વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી રસાયણશાસ્ત્રની લાઈવ લેક્ચર સિરીઝમાં તમે ઘણા બધા વિષયો માટે ભણ્યા. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી કદાચ નવો સબ્જેક્ટ નથી, પણ કદાચ નવી રીતે અમે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી સાથે આણંદ કોલેજના ડૉક્ટર મનીષભાઈ બી મોપારા છે, જેઓ આપણને કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીના ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરશે, નોમેનક્લેચર વગેરે આપણને સમજાવશે અને હું આશા રાખું કે તમને એ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી સમજવામાં ખરેખર આનંદ આવશે. મનીષભાઈ, બેઝિકલી મેટલ કોમ્પ્લેક્સ એટલે શું? મેડમ, એક વસ્તુ છે કે આપણે જ્યારે મેટલ કોમ્પ્લેક્સની વાત કરીએ તો કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી સાથે ઇન્ક્લુડ થઈ જાય. અને મેટલ કોમ્પ્લેક્સ આવે એટલે એમ થાય કે મેટલ તો ત્યાં છે જ, પણ એને કોમ્પ્લેક્સ કેમ કહીએ છીએ? તો એના માટે આપણે સાઈડમાં બતાવીએ છીએ એમ કે એમાં મેટલ અને એની સાથે લિગાન્ડ જોડાયેલું હોય છે, અને એ બે ભેગા થાય અને જે નવો સબસ્ટન્સ બનાવે એને આપણે મેટલ કોમ્પ્લેક્સ અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ છીએ. આની અંદર મેટલ એ કોઈપણ ટ્રાન્ઝિશન મેટલ હોઈ શકે છે, અને લિગાન્ડ તરીકે કોઈ પણ એન્ટિટી હોય કે જેની અંદર એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની શક્તિ હોવી જોઈએ. એટલે બેઝિકલી આપણી પાસે બે વસ્તુ જરૂરી છે. એક તો સેટલ મેટલ હોવો જોઈએ અને એની સાથે કોઈ પણ મોલેક્યુલ અથવા તો આયન એ જોડાયેલો હોવો જોઈએ. હવે મેટલ પાસે એક વસ્તુ છે કે એને ઇલેક્ટ્રોન જોઈએ છે, જ્યારે લિગેન્ડ છે એ કે જેની શક્તિ છે કે ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર છે. એટલે આ બેના મિશ્રણથી અથવા બેના કમ્બિનેશનથી જે કંઈક બને છે એને આપણે મેટલ કોમ્પ્લેક્સ કહીએ છીએ, તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ છીએ. અહીં મિત્રો સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે કે કોમ્પ્લેક્સ આયન છે. તો કોમ્પ્લેક્સ આયનની અંદર આપણે જોયું તો કે બે વસ્તુ જરૂરી છે. એક તો ટ્રાન્ઝિશન મેટલ જરૂરી છે અને બીજું લિગેન્ડ જરૂરી છે. આપણે જોયું એ પ્રમાણે કે મેટલને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, એટલે એ લોકોને ઇલેક્ટ્રોન પેર જોઈએ છે, જ્યારે લિગેન્ડ છે એની પાસે ઇલેક્ટ્રોન પેર સરપ્લસ છે કે એ જે એને ડોનેટ કરી શકે એવું છે. એટલે બીજા શબ્દોમાં આપણે એવું કહીએ કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ટ્રાન્ઝિશન મેટલ જે છે એ લુઈસ એસિડ તરીકે વર્ક કરશે કે જે ઇલેક્ટ્રોન લેવા માટે તૈયાર છે, જ્યારે લિગેન્ડ છે ને આપણે લુઈસ બેઝ તરીકે કન્સિડર કરીશું કે જે ઇલેક્ટ્રોન પેર આપવા માટે તૈયાર છે. સ્લાઇડમાં આપણે જે ઉદાહરણ બતાવ્યું છે એ પ્રમાણે કે CONH3 લખ્યું છે, તો નેચરલી આપણને બધાને ખબર છે કે CO એ મેટલ આયન છે, ટ્રાન્ઝિશન મેટલ આયન છે, અને ડોનર એટમ તરીકે અહીંયા આગળ એમોનિયા લિગેન્ડ યુઝ થયો છે. CO ને 6 ઇલેક્ટ્રોન પેર જોઈએ છે અને એ 6 ઇલેક્ટ્રોન પેર એ એમાઇન પ્રોવાઈડ કરે છે અને આખો કમ્પાઉન્ડ બનાવ્યો. બીજા કેસમાં એ જ વસ્તુ થઈને ઊભી રહી કે ત્યાં આગળ પ્લેટિનમ એ આપણે ટ્રાન્ઝિશન મેટલ તરીકે લીધો, એને 4 ઇલેક્ટ્રોન પેર જોઈએ છે, તો 3 ઇલેક્ટ્રોન પેર એ એમાઇનમાંથી આવે છે, જ્યારે 1 ઇલેક્ટ્રોન પેર એ બ્રોમાઇડમાંથી આવે છે અને આપણો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને છે. સર, મારે એક સવાલ પૂછવો હતો. આ જે ઉદાહરણ છે એમાં એક જગ્યાએ આપણે +3 બતાવ્યું છે, બીજી જગ્યાએ +1 બતાવ્યું છે, તો એનો ચાર્જ પર ફેર કોને લીધે પડે છે? એ એકચ્યુઅલી મેડમ જે પાછળ આપણે લિગાન્ડ જોડ્યા છે એને કારણે ઓક્સિડેશન નંબર બદલાય છે અને એને કારણે ફેર પડે છે. પહેલા ઉદાહરણમાં આપણે જોઈશું તો સપોઝ ઓકે આપણે જે આ ઉદાહરણ છે, જાઓ તો પાછળ. ઓકે, તો અહીંયા જે બતાવ્યું છે કોઓર્ડિનેશન સ્ફિયર બતાવ્યું છે, આપણે લાલ બ્રેકેટ બતાવ્યો છે કે કન્ટિન્યુ આગળ રૂટીનમાં જે અહીંયા મોટો બ્રેકેટ બતાવે છે, જ્યારે આપણે કોઈ પણ કમ્પાઉન્ડનું નામ લખતા હોઈએ છીએ, દાખલા તરીકે NaCl છે, તો એ આપણે સિમ્પલ Na અને Cl સાથે જ લખીએ છીએ, એની આજુબાજુ આપણે કોઈ કાઉન્સ બનાવતા નથી. અહીંયા મેટલ કોમ્પ્લેક્સની અંદર એક સ્પેસિફિક વસ્તુ આપણે લખીએ છીએ કે જે કંઈ કમ્પાઉન્ડનું નામ છે એ મોટા કાઉન્સની અંદર લખીએ છીએ. તો પ્રશ્ન છે કે આવું લખવાનું કારણ શું? તો એ કાઉન્સ એમ બતાવે છે કે આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, એટલે આપણા જે સિમ્પલ કમ્પાઉન્ડ છે, સિમ્પલ સોલ્ટ છે, એના કરતાં થોડો જુદો તરી આવે, એટલા માટે આ સિસ્ટમ આપણે એડોપ્ટ કરી છે. અહીં બતાવે છે એ પ્રમાણે કે આ જે મોટો કાઉન્સ લખ્યો તેને આપણે કોઓર્ડિનેશન સ્ફિયર તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો જે કંઈ કમ્પાઉન્ડ છે અથવા તો મેટલ લિગેન્ડ સાથે જોડાયો છે એ કોઓર્ડિનેશન સ્ફિયરની અંદર લખાયેલો હોવો જોઈએ. હવે અહીં બીજી એક વસ્તુ થઈને ઊભી રહે છે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર. તો અગત્યની વસ્તુ છે કે કોઓર્ડિનેશન નંબર. તો આ કોઓર્ડિનેશન નંબર કેવી રીતે આવે? તો એના માટે આપણે સિમ્પલ કહી શકીએ નંબર ઓફ ડોનર એટમ્સ વિચ આર બાઇન્ડ વિથ ધ સેન્ટ્રલ મેટલ એટમ. એટલે કે મેટલની સાથે કેટલા લિગેન્ડ જોડાયા છે એને આપણે કોઓર્ડિનેશન નંબર કહીશું, એ મેટલનો. અને જનરલી કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની વાત કરીએ
તો એ આપણે કોર્ડિનેશન નંબર 4 અથવા તો કોર્ડિનેશન નંબર 6 માટેની વાત થતી હોય છે. બીજા હોય છે, પરંતુ જનરલી કેમિસ્ટ્રીમાં આપણે 4 અને 6 કોર્ડિનેશન નંબર વધારે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એના કોમ્પ્લેક્સીસ આપણા માટે વધારે અવેલેબલ છે, એનો સ્ટડી વધારે થયો છે અને આપણને ભવિષ્યમાં એ જ વધારે કામ લાગે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઓર્ડિનેશન સ્ફિયરની અંદર જેટલા મોલેક્યુલ આપણે બતાવ્યા હોય એને આપણે ધાતુનો કોઓર્ડિનેશન નંબર કહીશું. હા, ચોક્કસ એવું કહેવાશે. કેમ કે આપણે જે આગળ ઉદાહરણ જોયું તો એમાં લખ્યું હતું કે એક મેટલની સાથે 3, 4 અથવા તો 6 લિગેન્ડ જોડાયા છે. જો 4 લિગેન્ડ જોયા હોય, આપણે પેલું એક એક્ઝામ્પલ જોયું PT NH3 અને BR લખ્યું હતું. એનો મતલબ એમ થયો કે PT સાથે 4 લિગેન્ડ જોડાયા છે, એટલે એ કેસમાં આપણે કહીએ કે એનો કોર્ડિનેશન નંબર 4 થશે. જ્યારે એની આગલો કેસ જોયો હતો એમાં કોર્ડિનેશન નંબર 6 હતો, એમાં 6 લિગેન્ડ જોડાયા હતા. હવે એક જ ધાતુ તત્વ હોય એની સાથે જોડાયેલા જે લિગેન્ડ હોય છે એમાં કેટલીક વખત આપણે સિમ્પલ કોમ્પ્લેક્સ એવું કહીએ છીએ, કેટલીક વખત આપણે ચિલેટ કહીએ છીએ. તો એ બેને ડિફરન્શિએટ કરવા માટેનું આપણે બેઝિક શું લઈએ છીએ? ચોક્કસ એમાં એક વસ્તુ આપણાથી લઈ શકાય કે મેટલ સાથે લિગેન્ડ જોડાય છે. લિગેન્ડ જુદી જુદી જાતના હોય છે. દરેક લિગેન્ડની કેરેક્ટરિસ્ટિક્સ જુદી જુદી હોય છે. અહીંયા પહેલું આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે જો લિગેન્ડની કેપેસિટી એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની હોય તો એને આપણે અહીંયા મોનોડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. મોનોડેન્ટેડ લિગેન્ડ એટલે એવા લિગેન્ડ કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. એકદમ સાદું ઉદાહરણ લઈએ તો એ હેલોજન લઈ શકાય કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે અને મેટલ કોમ્પ્લેક્સને એક જ ઇલેક્ટ્રોન પેર આપી શકશે. હવે બીજો લિગેન્ડ જોઈએ. અહીંયા બાયડેન્ટેડ લિગેન્ડ આપણને બતાવે છે. તો બાયડેન્ટેડ લિગેન્ડનો મતલબ એવો થયો કે એ લિગેન્ડ કે જેની અંદર 2 એટમ એવા છે કે જે ઇલેક્ટ્રોન પેર આપી શકે, તો એને આપણે બાયડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. હવે જો પહેલાં આપણે એકની વાત કરી પછી 2ની વાત કરીએ તો કોઈક કમ્પાઉન્ડ એવો હશે કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન પેર આપી શકાય એવું હોય, તો એ કેસમાં આપણે એ લિગેન્ડને ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. આ જ કેસ આગળ જવા દઈએ, નંબર વધારતા જઈએ તો જો 4 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવતો હોય કમ્પાઉન્ડ તો એને ટેટ્રાડેન્ટેડ તરીકે ઓળખીશું. 6 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવતો હશે તો એને આપણે હેક્ઝાડેન્ટેડ તરીકે ઓળખીશું. હવે પ્રશ્ન એક થશે કે આપણે 1 2 3 4 5 6 નંબર તો આપી દીધા. એકને કીધું મોનોડેન્ટેડ, બીજાને કીધું બાયડેન્ટેડ, ત્રીજાને કીધું ટ્રાઇડેન્ટેડ, દેન ટેટ્રાડેન્ટેડ એન્ડ હેક્ઝાડેન્ટેડ. તો આ બધા વચ્ચે ફેર શું પડે અથવા તો કંઈક જુદું કરવું હોય તો શું થાય? તો મોનોડેન્ટેડની અંદર એવું થઈને ઊભું રહે કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન પેર આપી શકાય એવું છે. જ્યારે બીજા જે કેસ છે બાયડેન્ટેડ છે, ટ્રાઇડેન્ટેડ છે, ટેટ્રાડેન્ટેડ છે, હેક્ઝાડેન્ટેડ છે, આ કિસ્સામાં એ લિગેન્ડ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન પેર આપી શકે એવા છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આને પોલીડેન્ટેડ લિગેન્ડ તરીકે આપણે ઓળખી શકીશું, કેમ કે એ લિગેન્ડની કેપેસિટી એક કરતાં વધારે ઇલેક્ટ્રોન પેર આપવાની છે. બીજા કેસમાં કહીએ કે આ જે લિગેન્ડ છે એને બીજા નામે ઓળખીએ તો આપણે ચિલેટિંગ એજન્ટ તરીકે ઓળખી શકીએ. હવે મિત્રો અહીંયા આગળ એક સમસ્યા બીજી ઊભી થઈ. આપણે કોર્ડિનેશન કેમિસ્ટ્રીની અથવા કમ્પાઉન્ડની વાત કરતા હતા અને ચિલેટ શબ્દ નવો આવ્યો. બે વચ્ચે ફેર ઊભો કરવો હોય કે જોવું હોય તો શું થાય? તો સિમ્પલ સાદી ભાષામાં એવું કહેવાય કે મેટલ કોમ્પ્લેક્સ અને મેટલ ચિલેટની વચ્ચે ફેર એટલો જ છે કે જ્યારે એ ચિલેટ ફોર્મ થાય ત્યારે આપણને એક રિંગ સ્ટ્રક્ચર મળે. એ રિંગ સ્ટ્રક્ચર 4 મેમ્બરનું, 5 મેમ્બરનું, 6 મેમ્બરનું હોઈ શકે, ડિપેન્ડ્સ એ લિગેન્ડ કયો છે એના પર. એટલે જો મેટલ કોમ્પ્લેક્સ અને મેટલ ચિલેટને ડિફરન્શિએટ જુદા પાડવા હોય તો એના માટે એવું કહેવાય કે મેટલ કોમ્પ્લેક્સ એવો એન્ટિટી છે કે જેની અંદર આપણને રિંગ સ્ટ્રક્ચર મળતું નથી. જેટલા લિગેન્ડ જોડાયા છે એ બધા સ્વતંત્ર છે. જ્યારે ચિલેટની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો કે આપણને જ્યારે કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર મળે તો આપણને ક્લોઝ રિંગ મળે. ઉદાહરણમાં જોઈએ તો સપોઝ કે બાયડેન્ટેડ લિગેન્ડની અંદર ઇથિલિન ડાયમાઇન જ્યારે જોડાયો હોય તો ઇથિલિન ડાયમાઇનનો આપણને સ્ટ્રક્ચર ખબર છે કે ઇટ ઇઝ NH2 CH2 CH2 NH2. 2 N ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે અને જ્યારે એ કમ્બાઈન થશે મેટલ સાથે તો એ રિંગ સ્ટ્રક્ચર બનાવશે. એક એનથી ચાલુ થશે અને બીજા એનથી પૂરું થશે. આ કેસમાં આપણે કહીએ કે જ્યારે ઇથિલિન ડાયમાઇનથી મેટલ કોમ્પ્લેક્સ બનતો હોય તો એને આપણે મેટલ ચિલેટ તરીકે કન્સિડર કરી શકીએ. અહીંયા સ્લાઇડમાં આપણે જે ઉદાહરણ જોયા છે કે મોનોડેન્ટેડ લિગેન્ડ માટે તો દાખલા તરીકે આપણી પાસે H2O છે, CN છે, NH3 છે, NO2 છે વગેરે છે. આ બધાની પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. જ્યારે મેટલ સાથે કમ્બાઈન થશે તો એ એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે અને એટલા માટે આપણે એને મોનોડેન્ટેડ લિગેન્ડ કહીએ છીએ. જો ઉદાહરણમાં લખ્યું છે આપણે કે CONH3 6 બતાવ્યું
હવે સીઓની કેપેસિટી છે કે 6 ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકે. આપણે આગળ જે વાત કરી હતી કોર્ડિનેશન નંબરની વાત કરી હતી તો અહીંયા આગળ 6 થઈને ઊભો રહે, એટલે એની કેપેસિટી એટલી છે કે એ 6 ઇલેક્ટ્રોન પેર સ્વીકારી શકશે, એક્સેપ્ટ કરી શકશે. હવે જો એની સાથે મોનોડેન્ટેડ લિગેન્ડ જોડાયો હશે તો નેચરલી આપણને ખબર છે કે મોનોડેન્ટેડ લિગેન્ડની કેપેસિટી એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની છે, એટલે એ કમ્પ્લીટલી સેટિસ્ફાઈ કરવા માટે આપણે 6 મોનોડેન્ટેડ લિગેન્ડ જોડવા પડશે. એટલે ઉદાહરણમાં આપણે જોયું કે CONH3 6 બતાવે છે, એનો મતલબ એમ તો કે 6 ઇલેક્ટ્રોન પેર છે એ કોબાલ્ટને NH3 માંથી ડોનેટ થઈ છે. બીજા ઉદાહરણમાં જોઈએ તો Fe SCN6 અહીં પણ એક જ છે કે SCN જે છે થાયોસાયનાઇડ છે એની પાસે પણ એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. વન્સ અગેન કે કોબાલ્ટ માટે 6 જોઈએ છે એટલે 6 થાયોસાયનાઇડ જોડાયા છે. કોબાલ્ટની જગ્યાએ Fe હોય તો પણ એનો કોઓર્ડિનેશન નંબર તો 6 જ રહેશે, હા, એટલે 6 જ આપણે રહેશે. કોબાલ્ટ મૂકીએ કે Fe મૂકીએ પણ થાયોસાયનાઇડ તો 6 જોઈશે જ. ઓકે, એ જ પ્રમાણે જો આપણે બાયડેન્ટેડની વાત કરીએ તો બાયડેન્ટેડ માટે સિમ્પલ એક બીજું ઉદાહરણ છે. મેં તમને આગળ ઇથિલિન ડાયમંડ માટે કીધું કે જ્યારે મેટલ ચિલેટ બનાવવાનો હોય પણ મેટલ ચિલેટ ના બનતું હોય અને ખાલી મેટલ કોમ્પ્લેક્સ જ બનતો હોય તો એ કેસની અંદર સપોઝ આપણે જોઈએ તો ઓક્ઝિલેટ આયન છે આપણી પાસે, તો ઓક્ઝિલેટ આયન પાસે પણ 2 ઇલેક્ટ્રોન પેર સરપ્લસ છે કે જે એ મેટલને ડોનેટ કરી શકશે. 2 ઓક્સિજન પર અહીંયા આપણે નીચે બતાવે છે. નેક્સ્ટ કર્યા આ જે ઓક્સિજન નીચેનો છે એની પાસે 2 ઇલેક્ટ્રોન પેર સરપ્લસ છે કે જે એ ઇલેક્ટ્રોન પેર એ મેટલને ડોનેટ કરી અને બાઇન્ડિંગ કરશે અથવા તો બોન્ડ બનાવશે. એક્ઝામ્પલ અહીંયા આપ્યું કે ક્રોમિયમ માટે ક્રોમિયમ સાથે 3 ઓક્ઝિલેટ આયન જોડાયા છે. હવે મિત્રો તમને એક પ્રશ્ન થશે કે અહીંયા આગળ ક્રોમિયમને કોર્ડિનેશન નંબર 3 થાય, પણ એ નથી. અહીંયા આપણે વિચારવું પડશે કે 2 ઓક્સિજન એટમ ડોનેટ કરે છે એટલે 3 ગુણ્યા 2 કરવા પડશે અને 6 થશે, અને અહીંયા આગળ પાછો આપણને કોર્ડિનેશન નંબર 6 મળશે. સર એટલે આઈ થિંક આપણે એવું ક્લેરિફાઈ કરીએ મિત્રોને કે લિગેન્ડના નંબર નથી આપણે જોવાના, પણ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી પેર મેટલ એક્સેપ્ટ કરે છે એને આપણે કોઓર્ડિનેશન નંબર કરીએ. ચોક્કસ આપણે એમ કહી શકીએ એનું ડેન્ટેડ કેરેક્ટર કયું છે અથવા તો જે લિગેન્ડ જોડાયો છે એ કેટલા ઇલેક્ટ્રોન પેર આપવા માટે શક્તિમાન છે એ પ્રમાણે એ કોર્ડિનેશન નંબર એનો બદલાશે. એટલે જો ઓક્ઝલેટ આયન હોય, એક ઓક્ઝલેટ આયન 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે 3 ઓક્ઝલેટ આયન 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે ક્રોમિયમનો કોઓર્ડિનેશન નંબર અહીંયા 6 થશે, 6 થશે. ઓકે, બીજું ઉદાહરણ આપ્યું છે આપણે ઇથિલિન ડાયમંડ, જે આગળ મેં તમને કીધું હતું એ જ પ્રમાણે અહીંયા પણ આપણી પાસે નેક્સ્ટ ક્લિક કરીએ સ્ટ્રક્ચર જોઈએ છીએ NH2 CH2 CH2 NH2. જે રીતે ઓક્ઝિલેટ માટે 2 ઓક્સિજન આપતા હતા એ જ પ્રમાણે અહીંયા આગળ 2 નાઇટ્રોજન એટમ ઇલેક્ટ્રોન પેર આપશે અને આપણને બાયડેન્ટેડ લિગેન્ડ તરીકે વર્ક કરશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા પણ જોઈએ આપણે કે કોબાલ્ટ માટે એનો કોર્ડિનેશન નંબર 6 થશે. પાછું તમને જો આગલું ઉદાહરણ યાદ કરો ત્યાં આગળ આપણે H2O6 લીધા હતા, અહીંયા આગળ ઇથિલિન ડાયમાઇન EN3 લીધા છે. 3 એટલા માટે લીધા છે કે દરેક ઇથિલિન ડાયમાઇન લિગેન્ડ એ 2 ઇલેક્ટ્રોન પેર આપશે અને આપણે 6 ઇલેક્ટ્રોન પેર સપ્લાય કરવા માટે અથવા તો એને પૂર્ણ કરવા માટે 3 ઇથિલિન ડાયમાઇન મોલેક્યુલની જરૂર પડશે. બીજું એકદમ સિમ્પલ ઉદાહરણ આપણા બધાના ધ્યાનમાં જ છે. જ્યારે કોર્ડિનેશન કેમિસ્ટ્રીની વાત આવે ત્યારે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ અથવા તો EDTA ની વાત ના થાય તો કદાચ કોર્ડિનેશન કેમિસ્ટ્રી અધૂરી રહેવાય એવું લાગે. સ્ટ્રક્ચર થોડુંક આપણને જ્યારે લખવાનું આધાર તકલીફ કરાવે એવું છે, પણ આપણે જો ધ્યાનમાં રાખીશું તો કોઈ વાંધો નહીં આવે. એ સિમ્પલ વચ્ચેની ચેન આપણે NCH2 CH2 N થઈ જશે અને બાકીની બધી બાજુ CH2 COO મોલેક્યુલ લાગશે. મિત્રો સ્લાઇડમાં જે આપણે એસ્ટેક બતાવ્યું છે, લાલ કલર બતાવ્યો છે, એ ઇલેક્ટ્રોન યુગ કોની પાસે વધારે છે ઇલેક્ટ્રોન યુગમાં અને એ મેટલને આપશે એ બતાવે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ જોવા જઈએ તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે, 2 નાઇટ્રોજન પાસે અને 4 ઓક્સિજન પાસે. એટલે અહીંયા આગળ આપણે જોઈશું તો આ 6 ઇલેક્ટ્રોન પેર ડોનેટ થશે. એટલે આપણે અહીં કહી શકીએ કે જો EDTA ની વાત કરીએ તો એને હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ તરીકે કન્સિડર કરાય અથવા કહી શકાય, કેમ કે 6 ઇલેક્ટ્રોન પેર આપી શકે એવું છે. હા, એટલે એક ઓક્સિજન અહીંયા, એક નાઇટ્રોજન, બીજો ઓક્સિજન, એટલે એક એમોનિયા ગ્રુપમાં જે એસિડનું રિપ્લેસમેન્ટ થયું એમાંથી ટોટલ આપણને 3
એટમ મળે છે. એવી જ રીતે બીજી બાજુના ગ્રુપમાં એક નાઇટ્રોજન, એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન, એટલે ટોટલ આપણી પાસે 6 એટમ એવા થયા કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એટલે આપણે એને હેક્સાડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. ચોક્કસ. આપણે આ સ્ટારથી જે બતાવ્યા છે એ બધા ડોનર એટમ્સ છે. ચોક્કસ. તો હવે આપણે ચાર્જ ઓફ ધ કોમ્પ્લેક્સ એવું લખ્યું, એનો મિનિંગ શું સર? હા, કોર્ડિનેશન નંબર તો આપણે જોઈ લીધું કે કેવી રીતે આપણે કન્સિડર કરીએ છીએ. હવે મિત્રો આગળ જો આપણે કોમ્પ્લેક્સના જે ઉદાહરણ જોયા એમાં કોર્ડિનેશન સ્ફિયર જે આપણું હતું, બ્રેકેટ જે મોટો કર્યો હતો એની બહાર આપણે કોઈ ચાર્જ લખતા હતા. કોઈક જગ્યાએ +3 હોય, કોઈ જગ્યાએ +2 હોય, અથવા તો -1 હોય, -2 હોય, જુદું જુદું હોય. એ કેવી રીતે લખાય? તો એને માટે એક સિમ્પલ છે કે જે લિગેન્ડ જોડાયા છે એનો જે ચાર્જ છે એ ટોટલ કન્સિડર કરવાનો. અહીંયા ઉદાહરણ આપણે એક લીધું છે કે FeCN6 બતાવે છે. હવે Fe માટે +3 છે, આપણને ખબર છે એનો ઓક્સિડેશન નંબર, અને Cn એટમ એ -1 ચાર્જ ધરાવે છે. તો જ્યારે બેનો સરવાળો કરીએ આપણે કોર્ડિનેશન સ્ફિયરની અંદર જેટલા એટમ્સ છે એનો, તો અહીંયા આપણે સરવાળો કરીશું તો Fe માટે +3 છે, જ્યારે Cn માટે -1 અને 6 મોલેક્યુલ છે એટલે -6 થશે. જ્યારે આ બેનો સરવાળો કરતાં આપણી પાસે સરવાળો આવે છે -3. -3 જે આવશે એનો ઓક્સિડેશન નંબર થશે ને એ આપણે કોર્ડિનેશન સ્ફિયરની બહાર દર્શાવીએ છીએ. પાછું એ જ વસ્તુ આપણે કન્સિડર કરીએ સ્લાઇડની અંદર. તો ચાર્જ ઓફ ધ કોર્ડિનેશન કમ્પાઉન્ડ ઇઝ ધ સમ ઓફ ધ ચાર્જીસ ઓન ધ મેટલ, લિગેન્ડ એન્ડ ધ કાઉન્ટર બેલેન્સિંગ આયન. સર એટલે કાઉન્ટર બેલેન્સિંગ આયન એટલે શું? હા, એક અગત્યની વસ્તુ આવી કે અહીંયા આગળ આપણે ઉપર ચાર્જ નથી લખાવ્યો કોઈ. જ્યારે આગલું ઉદાહરણ જોયું તો એની અંદર આપણે બહાર ચાર્જ લગાવ્યો હતો. અહીંયા આગળ આપણે જોઈએ તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ +2 થશે. એમોનિયા જોડાયો છે એની સાથે, એ ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે એ કોઈ ચાર્જ ધરાવતો નથી, એટલે ત્યાં આગળ આપણે 0 કન્સિડર કર્યું. જ્યારે Cl લગાવ્યું છે જે આપણા કોર્ડિનેશન સ્ફિયરની બહાર છે એ -1 ચાર્જ ધરાવે છે. હવે એક Cl -1 ધરાવે છે અને 2 Cl ભેગા થશે તો એ Cl2 બનશે. એટલે આપણે જો અહીંયા ટોટલ કરવા જઈએ તો કોબાલ્ટનો +2 ચાર્જ છે, એની સાથે એકો એટમ જોડાય છે, એમાઇન જોડાયા છે. એમાઇન એ ન્યુટ્રલ છે એટલે ત્યાં 0 થશે. એટલે કોર્ડિનેશન સ્ફિયરની અંદર આપણી પાસે +2 ચાર્જ બને છે. એટલે જો બહાર Cl2 નહીં લખીએ તો ત્યાં આગળ આપણે ચાર્જ લગાવવો પડશે, પણ એ કાઉન્ટર બેલેન્સિંગ માટે આપણે બહાર જે Cl2 લગાવ્યો છે એ 0 કરી દે છે. એટલે અહીંયા આપણે કોઈ પણ ઓક્સિડેશન નંબર લગાવ્યો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કોમ્પ્લેક્સ આયન હોય એનો પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ આપણે બીજા એવા કોઈક એટમથી બેલેન્સ કરીએ કે જે એને કાઉન્ટર, એટલે કે જો પોઝિટિવ ચાર્જનો આપણી પાસે મેટલ કોમ્પ્લેક્સ હોય તો આપણે નેગેટિવ એટમ આપીએ, અને નેગેટિવ ચાર્જ ધરાવતો મેટલ કોમ્પ્લેક્સ હોય તો આપણે એને પોઝિટિવ એટમ આપીએ, અને એને આપણે કાઉન્ટર એટમ અથવા કાઉન્ટર આયન કહીએ છીએ. હવે આપણી પાસે કદાચ બધા કોર્ડિનેશન નંબર પરથી જ્યોમેટ્રી ડિસાઇડ કરવાની આવશે. ચોક્કસ મિત્રો, કોર્ડિનેશન કેમિસ્ટ્રી માટે અથવા તો કોર્ડિનેશન કમ્પાઉન્ડ માટે આપણે જોયું કે એની પ્રાઇમરી વસ્તુ શું છે, કે એના માટે જરૂરિયાત શું હતું. આપણે ફોર્મ્યુલા તો લખતા શીખ્યા કે કેવી રીતે લખાય છે અથવા શું હોય છે અંદર. પાછું એકવાર રિપીટ કરી દઉં કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની તો 2 વસ્તુ જરૂરી છે, એક મેટલ અને બીજો લિગેન્ડ. બેને કેવી રીતે મુકાય છે, કોર્ડિનેશન સ્ફિયરમાં મુકાય છે, કોર્ડિનેશન સ્ફિયરની બહાર મુકાય છે, એનો કોર્ડિનેશન નંબર કયો થાય છે અથવા તો એનો ઓક્સિડેશન આંક કયો થાય છે એ આપણે જોયું. હવે બીજી વસ્તુ થઈને ઊભી રહેશે કે એની જ્યોમેટ્રી શું થાય. આપણી પાસે કમ્પાઉન્ડ તો હશે, પણ જ્યારે એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું હોય અથવા સ્ટ્રક્ચર વિશે કંઈક રિસર્ચ કરવું હોય તો એમાં શું જરૂરી છે. તો જુદા જુદા કોર્ડિનેશન નંબર માટે જુદી જુદી જ્યોમેટ્રી થઈને ઊભી રહેશે. હવે સપોઝ કોર્ડિનેશન નંબર 2 છે તો તમને પાછું યાદ કરો, કોર્ડિનેશન નંબર 2 એનો મતલબ એવો થયો કે એ મેટલ એટમ કે જેને 2 ઇલેક્ટ્રોન પેર સ્વીકારવાની જરૂરિયાત છે, કે જે મેટલ એટમ 2 ઇલેક્ટ્રોન પેર સ્વીકારી શકશે અથવા તો 2 લિગેન્ડ એની સાથે જોડાઈ શકશે. હવે અહીંયા જે આપણને સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે કે જો કોર્ડિનેશન નંબર 2 હશે તો જ્યોમેટ્રી બતાવી છે, વચ્ચે જે આપણને મોટું સર્કલ દેખાય છે એ મેટલ તરીકે આપણે લઈ શકીએ, અને એના લેફ્ટ અને રાઈટ સાઈડ પર 2 જે નાના સર્કલ બતાવ્યા છે એ લિગેન્ડ તરીકે દર્શાવાશે. હવે અહીંયા આગળ આપણે વિચારીએ કે આ 2 લિનિયર જ કેમ બતાવતા, 2 ઓપોઝિટ સાઈડ પર જ 2 નાના સર્કલ કેમ બતાવતા, 2 લિગેન્ડને આ જ પોઝિશન કેમ આપી. આપણી પાસે આખું 360 ડિગ્રીનું ઓપન સર્કલ હતું, કોઈ જગ્યાએ આપણે પસંદ ના કરીને 180 ડિગ્રી કેમ કરી.
તો મિત્રો અહીં જનરલ નિયમ એવો બને છે કે જે મેક્સિમમ રિપલ્સન થતું હોય એ કેસમાં એ જ્યોમેટ્રી પોસિબલ બને. તો આ કેસમાં 180 બને છે અને એટલા માટે એ જે કોન્ડિશન નંબર 2 હશે તો એની જ્યોમેટ્રી લિનિયર બનશે. આ જ પ્રમાણે આગળ જોઈએ આપણે કે કોન્ડિશન નંબર વધતો જાય તો શું આવે. તો કોન્ડિશન નંબર 2 પછી કોન્ડિશન નંબર 4 જે આપણે આગળ વાત કરી કે જનરલી કોન્ડિશન કેમિસ્ટ્રીમાં કોન્ડિશન નંબર 4 અને કોન્ડિશન નંબર 6ના કમ્પાઉન્ડ આપણને વધારે મળે છે એટલે એનું સ્ટડી વધારે થાય છે. તો કોન્ડિશન નંબર 4 હોય તો એ કેસમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે કે પહેલાં જ્યારે કોન્ડિશન 2ની અંદર આપણી પાસે એક જ પોસિબિલિટી હતી કે લિનિયર સ્ટ્રક્ચર મળતું હતું. કોન્ડિશન નંબર 4 થશે તો મેડમ અહીંયા એક વસ્તુ થશે, આપણને 2 ઓપ્શન મળે છે. ક્યાં તો એ જ્યોમેટ્રી ટેટ્રાહેડ્રલ હશે અથવા તો એ સ્ક્વેર પ્લેનર હશે. હવે જો ટેટ્રાહેડ્રલ હશે તો અહીંયા સ્ટ્રક્ચર આપણે બતાવ્યું છે એ પ્રમાણે, અને જો સ્ક્વેર પ્લેનર હશે તો સ્ટ્રક્ચર જુદું થાય છે. હવે આના માટે આપણે થોડું ડિટેલમાં અભ્યાસ કરવો પડે જ્યારે આ 2 જ્યોમેટ્રી પોસિબલ ક્યારે થાય. બીજું જે સ્ટ્રક્ચર સ્ક્વેર પ્લેનર માટે આપણે જે કન્સિડર કરીએ તો એના માટે આપણને ખબર છે કે દરેક લિગેન્ડ 90 અંશના ખૂણે જોડાયેલા છે એકબીજા સાથે. અથવા તો આપણે પ્લેન પેપરની વાત કરીએ તો એ પ્લેન પેપરના 4 ખૂણા જે છે એ 4 લિગેન્ડ તરીકે વર્કશે અને પેપરનું જે મિડ પોઈન્ટ આવે એ મેટલ તરીકે કન્સિડર થશે. હા, આ બંને કિસ્સામાં વચ્ચે જે બ્લુ કલર દેખાય છે એ મારા ખ્યાલથી આપણે મેટલ એટમ કન્સિડર કરીએ છીએ અને આ જે છે એ બધા આપણે લિગેન્ડ તરીકે લઈએ છીએ. નાના જે છે એટમ્સ બતાવે છે એ લિગેન્ડ છે. હવે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રીમાં એક યાદ રાખવા જેવું છે કે એની અંદર ખૂણો પણ 109 ડિગ્રીનો મળે છે. ઘણા મિત્રોને ફિગર ડ્રો કરતી કે તકલીફ પડતી હોય અથવા તો સમજતી કે તકલીફ પડતી હોય તો સહેજ પાછું રિમાઇન્ડ કરી દઉં કે આ જો આપણે થોડુંક વિઝ્યુલાઇઝ કરવું હોય તો શું થાય. તો આપણે કન્સિડર કરો કે આપણે ક્લાસરૂમમાં ઊભા છીએ, સેન્ટરમાં ઊભા છીએ અને ઉપર જે આપણી છત છે એ છતના કોઈ પણ 2 ખૂણા તરફ આપણા 2 હાથ પહોળા કરીએ એટલે 2 ખૂણા ઓક્યુપાય થશે અને પછી આપણી પાસે નીચે બોટમમાં આપણે જે જમીન પર જ્યાં ઊભા છીએ ત્યાં એટલે ઉપરના 2 ખૂણા જે આપણે કન્સિડર કર્યા છે એની ઓપોઝિટ સાઈડના 2 ખૂણા તરફવાળા પગ લંબાવીએ અને જે શેપ બને એક્ઝેક્ટ ટેટ્રાહેડ્રલ શેપ બને. કોક વાર અખતરો કરી જોજો, તમે તો એક્સરસાઇઝ કરાવી દો છો. કોક વાર અખતરો કરી જોજો અને ખૂણો કોઈક મિત્રને કહેજો કે માપી લે 109 ડિગ્રી આવશે. મારા ખ્યાલથી જે કમર સીધી કરવા માટે અથવા કમરની તકલીફ વાળાને જે એક્સરસાઇઝ કરાવતા હોય છે ને, હાથ ઊંચા કરો, હાથ ડાબી બાજુ કરો, પગ અને તમે જમણી બાજુ મૂવ થાવ, આઈ થિંક એવી એક્સરસાઇઝ કરે તો એ લોકોને ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી બહુ સરસ રીતે યાદ રહી જાય. કદાચ યાદ રહેશે. હવે એના ઉદાહરણ સર આપણે જોઈએ છીએ. હા, એ જોયો કે જો ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી હોય તો એમાં આપણને એક ટેટ્રાએમએન ઝિંકનું મળે છે ZnNH3 પાછું તમને યાદ કરો કે NH3 એ બતાવે છે કે ઝિંકનો કોડિશન નંબર 4 થાય છે, 4 લિગેન્ડ જોડાયા છે અને અહીંયા પોઝિટિવ 2 બતાવે છે એ ઝિંકનો આઈ થિંક ઓક્સિડેશન નંબર છે. ચોક્કસ. બીજું સ્ક્વેર પ્લેનર માટેનું ઉદાહરણ જોઈએ આપણે તો એમાં જે આપ્યું છે NiCN4 તો એના માટે આપણે કહીએ કે સેન્ટ્રલ મેટલમાં નિકલ જોડાયો છે અને 4 CN છે એ એના 4 ખૂણા પર જોડાયેલા હશે કે જે સ્ક્વેર પ્લેનર શેપ પ્રોડ્યુસ કરશે. આમાં પણ સર આપણે એવું બતાવી શકીએ કે સાયનાઇડ જે છે એ નેગેટિવલી ચાર્જ આયન હોય છે નોર્મલી, અને એનો અર્થ એ થયો કે નિકલનો પોઝિટિવ 2 અને સાયનાઇડનો નેગેટિવ 4 અને બેલેન્સ આપણે અહીંયા બતાવ્યો છે -2. આઈ થિંક હવે કોર્ડિનેશન નંબર 6 ચોક્કસ ઉદાહરણ મિત્રો તમે બહુ જ સરસ રીતે આપણે હમણાં જ આગળ જોયું ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસેટિક એસિડ અને નોર્મલી 6 કોર્ડિનેશન નંબર આવે એટલે આપણે ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસેટિક એસિડ જેને આપણે EDTA તરીકે ઓળખીએ છીએ. નોર્મલી મિત્રો તમે ઘણા બધા પ્રેક્ટિકલ આના કરો છો. FY BScમાં વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ એટલે કદમાપક પૃથ્થકરણ જ્યારથી શરૂ કરવામાં આવે ત્યારથી આપણને આ EDTAનું તો ખ્યાલ આવે જ છે, આ સ્ટ્રક્ચર તમને ખબર જ છે અને એની જ્યોમેટ્રી એટલે ઓક્ટાહાઇડ્રલ એવું કહેવાય. EDTAમાં અને ઓક્ટાહાઇડ્રલ જ્યોમેટ્રીમાં થોડોક ડિફરન્સ છે જે આપણને સર થોડું ક્લેરિફાઈ કરશે. ઓકે, સિમ્પલ આપણે વિચારીએ તો આપણી પાસે ટેટ્રાહેડ્રલ સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી હતી કે જે એક જ પ્લેનની અંદર આપણે પ્લેન પેપર લઈએ તો એના 4 ખૂણા મેં જે રીતે કીધું તે પ્રમાણે કે 4 લિગેન્ડ તરીકે વર્કે અને વચ્ચેનો જે ભાગ છે એ આપણો સેન્ટ્રલ મેટલ વર્ક કરે. હવે આ પિક્ચરને આપણે થોડું ત્રિપરિમાણીય છે 3 ડાયમેન્શન પર જઈએ તો એ જે પેપર હતું એની એક ઉપર જઈએ અને એ જ લાઈન જો નીચે ઉતારીએ એટલે ઉપર આપણને એક પિરામિડ મળશે, સ્ક્વેર બનશે અને સ્ક્વેરની ઉપરનો એક પિરામિડ એ જ વસ્તુ એનું નીચે મળશે અને આપણે મિરર ઇમેજ પણ કહીએ કે ઉપર જે વસ્તુ છે એ જ વસ્તુ નીચે છે એટલે ટોટલ શું થશે 1 2 3 અને 4 પોઈન્ટ
એ પ્લેન પર આવશે, જ્યારે એક લિગેન્ડ ઉપર અને એક લિગેન્ડ નીચે આવશે. અને આ ટોટલ 6 લિગેન્ડ એ મેટલ સાથે જોડાયેલા હશે અને એને આપણે ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી તરીકે કન્સિડર કરીશું. એટલે સ્ક્વેર બાય પિરામિડલ, જેને આપણે સામાન્ય રીતે ઓક્ટાહેડ્રલ થી ઓળખીએ છીએ. ચોક્કસ, વચ્ચે સ્ક્વેર છે અને બાય પિરામિડલ એટલે ઉપર એક પિરામિડ છે અને એક નીચે પિરામિડ છે. મિત્રો, સ્લાઇડમાં તમે એનું ઉદાહરણ જુઓ છો. કોબાલ્ટ અને સાયનાઇડ કમ્બાઈન થવાથી હેક્ઝા સાઇનો કોબાલ્ટ 3 બનશે, જે બને છે અને આપણને જે સ્ટ્રક્ચર મળે છે જેને આપણે ઓક્ટાહેડ્રલ કહીએ છીએ. સરે બતાવ્યું એમ આપણી પાસે અત્યારે સેન્ટરમાં કોબાલ્ટ આયન છે, જે મેટલ આયન છે. આ આપણને સરે સમજાવ્યું એમ 4 જે લિગેન્ડ અહીંયા બતાવ્યા એ 4 લિગેન્ડ એક જ સમતલમાં, એટલે કે એક સમતલમાં ટોટલ 5 એટમ છે. એક કોબાલ્ટ, બીજો એક લિગેન્ડ, બીજો લિગેન્ડ, ત્રીજો લિગેન્ડ અને ચોથો લિગેન્ડ. આ 5 એટમ એક પ્લેનમાં છે અને ઉપર એક લિગેન્ડ છે અને આ પ્લેનની નીચે એક લિગેન્ડ છે. બરાબર ને સર? ચોક્કસ. હવે સર આપણે આવીએ છીએ નોમેનક્લેચર્સ. તમે મિત્રો હમણાં વિચાર્યું હશે કે હું જ્યારે બોલું છું તો કોબાલ્ટ અને સાયનાઇડ એવું બોલ્યા પછી મેં અત્યારે કહ્યું હેક્ઝા સાઇનો કોબાલ્ટ 3. તો એને માટે નિયમો હોય છે. મિત્રો, તમને કોઈએ બોલાવવું હોય તો તમને કોઈ કઈ રીતે બોલાવે? તમે વિચાર્યું છે કોઈ દિવસ? તમને કોઈ એમ કહે કે પ્રકાશ અહીંયા આવો, તો કયો પ્રકાશ જશે? માનો કે ક્લાસમાં 2-3 પ્રકાશ બેઠા છે તો વિચાર કરશે ને કે મારે જવું કે પેલા પ્રકાશે જવું. અને મારે જ્યારે પર્ટિક્યુલર એક જ પ્રકાશને બોલાવવો હોય ને તો આપણી પાસે એનું પર્ટિક્યુલર નામ આપવા માટેની પણ કન્ડિશન છે. આપણે એવી રીતે કહીએ છીએ પ્રકાશનું આખું નામ બોલીશું પ્રકાશ રતિલાલ નાયક, તો એ પર્ટિક્યુલર એક જ પ્રકાશ આવે છે. તેવી જ રીતે આપણે જે મેટલ કોમ્પ્લેક્સ છે એના માટે પણ નામ આપવાની એક પદ્ધતિ છે, જે પદ્ધતિ આપણને સર હવે સમજાવે છે. થોડુંક હું બીજી રીતે ઉદાહરણ આપવા માંગુ છું. અચ્છા સર. તમે જે રીતે પ્રકાશ આવો એવું કીધું તો આપણે પ્રકાશને બાજુ પર મૂકીએ. અત્યારે સિમ્પલ એમ વિચાર કે આપણે કોર્ડિનેશન કેમિસ્ટ્રી અત્યાર સુધી જે જોયું એમાં કોમ્પ્લેક્સ શું છે એ જોઈ લીધું. તો એને આપણે એમ કહે કે કોઈ પણ બાળકનો જન્મ કરાવ્યો આપણે, એટલે કોમ્પ્લેક્સ શું છે એ જાણી લીધું. હવે આપણને ખબર છે જન્મ થયા પછી થોડા દિવસમાં એની નામકરણ વિધિ થતી હોય છે કે એને કહેવું પડે કે હવે એને આઈડેન્ટિફાઈ કરવો પડે કે આ માણસ કોણ છે અથવા આ જે બાળક છે એનું નામ શું કરવું, તો જે બોલાવીશ ને. નહીં તો ફળિયામાં રમતો હશે તો એને જ બોલાવો છો તો ખબર નહીં પડે. બરાબર. સરે આપણને એ સમજાવ્યું કે મેડમે નામ તો બોલાવવા માટે લઈ લીધું કે પ્રકાશ રતિલાલ નાયક, પણ એ પ્રકાશ રતિલાલ નાયક બન્યું કેવી રીતે એ આઈ થિંક હવે સર આપણને સમજાવશે. એમાં થોડા જે આગળ જઈએ તો વડીલો જે આપણા ઘરમાં હશે, બુઝુર્ગો હશે, એ કોઈક જ્યોતિષ પાસે જશે અને એનું રાશિ પહેલાં જોડાવશે. તો આપણે રાશિ જોઈ લીધી કે કોર્ડિનેશન કેમિસ્ટ્રી રાશિ આવે છે એની. પછી રાશિમાં આપણે આલ્ફાબેટ જોતા હોય છે કે ક થી નામ શરૂ થતું હોય કે અ થી નામ શરૂ થાય કે બ થી નામ શરૂ થતું હોય. તો એ પ્રમાણે અહીંયા પણ થોડા નિયમ આપણે બનાવ્યા છે કે કોર્ડિનેશન કમ્પાઉન્ડને આપણે બોલાવવો કેવી રીતે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે એ નામ કઈ રીતે પડે છે. આપણે કોર્ડિનેશન કમ્પાઉન્ડ તો બનાવી દીધો છે, હવે થોડા આગળ જે નામકરણ વિધિ પર કરીએ કે શું થાય છે. તો સ્લાઇડમાં આપણે બતાવ્યું એ પ્રમાણે કે કદાચ કહેવું નહીં જોઈએ પણ આપણે કહીએ છીએ પુરુષ પ્રધાન દેશ છે એવું કહીએ તો મેટલ કોમ્પ્લેક્સમાં આપણે એક પોઝિટિવ પાર્ટ છે અને બીજો નેગેટિવ પાર્ટ છે. તો જ્યારે વાત કરવાની થાય અથવા નામ પાડવાનું થાય તો પોઝિટિવ પાર્ટ જે છે એને પહેલો લેવો પડે. ઉદાહરણ તરીકે આપણે સપોઝ K4Fe6 લઈએ. સર એક સામાન્ય ઉદાહરણ લઉં તો આઈ થિંક મિત્રો આપણે નામકરણ કરીએ ને તો નામ તો શોધવાનું આવે, સરે કીધું એમ રાશિ તો આપણે જોઈ લઈએ, પણ પછી જ્યારે નામ વિચારવાનું હોય ત્યારે પહેલું તો એ જોવું પડે કે આપણે નામ છોકરાનું શોધવું છે કે છોકરીનું શોધવું છે. બરાબર ને સર? ચોક્કસ. એવી રીતે આપણે કેટાયન અને એનાયન લઈ શકીએ. રાઈટ. તો આપણે સપોઝ ઉદાહરણ લઈએ તો K4Fe6 લીધું તો એમાં આપણી પાસે એક પોઝિટિવ આયન છે અને એક નેગેટિવ આયન છે. કેને આપણે પોઝિટિવ આયન તરીકે કન્સિડર કરીએ અને સીએનને નેગેટિવ આયન K4Fe6 કરીએ તો એ કેસમાં આપણે કેટાયન પહેલાં લેવો પડે અને પછી આગળનાની વાત કરીએ. હવે અહીંયા તકલીફ એક પડે છે કેટાયન એક જ હોય છે પણ એનાયન વધારે હોય છે. એટલે એનાયન જ્યારે વધારે હોય ત્યારે પાછું કન્ફ્યુઝન થાય કે શું કરવું. તો એના માટે પાછું છે કે જે લિગેન્ડ્સ છે એ લોકોના નામ પહેલાં લખવાના. જે કોર્ડિનેશન સ્ફિયરમાં મેટલ સાથે જે જોડાયા છે લિગેન્ડ એ લોકોના નામ પહેલાં લખવા. પહેલાં લખવામાં પાછી થોડી તકલીફ થઈને ઊભી રહે કે જ્યારે એક જ લિગેન્ડ હોય તો વાંધો નથી, પણ એક કરતાં વધારે લિગેન્ડ હોય તો થોડી મારામારી થાય અથવા તો પ્રાયોરિટી આપવાની થાય કે પહેલું કોને લેવું. સર
થોડુંક ઇન્ટરફિયરન્સ માટે માફી ચાહું, પણ મિત્રો હવે આ કન્ડિશનને આપણે છે ને ટ્વિન કે ટ્રિપલેટ બાળકો જન્મે એની સાથે સરખાવી શકીએ. કારણ કે નામકરણ કરવાનું આવે ત્યારે તો બંને બાળકોના નામ પાડવા પડે. ધારો કે બંને ટ્વિન્સ છે તો બંનેના નામ તો પાડવા જ પડે, અને એ વખતે મમ્મી પપ્પા એવું વિચારશે કે મારે પહેલું નામ કોનું પાડવું. તો જે પહેલું જન્મ્યું હશે થોડોક તો ડિફરન્સ હોય જ છે ટ્વિન્સમાં, પણ સેકન્ડનો પણ ડિફરન્સ હશે તો એને મોટું ગણશે, અને જેને મોટું ગણે છે એનું નામ પહેલું પાડે, એવું આપણે કહીએ તો ચાલે સર? એવું ચાલે, પણ અહીંયા આગળ એવું કહેવાય કે એ લોકોને થતું નથી. પણ થોડું આપણે અંગ્રેજી છોડી ગયા છે તો આપણે એને આલ્ફાબેટિકલી ઓર્ડરમાં એરેન્જ કરીએ છીએ કે એ થી ચાલુ થતું હોય તો એને પહેલો પ્રેફરન્સ આપીએ છીએ, પછી બીનો, પછી સીનો, એવું કરતા જઈએ છીએ. એટલે જ્યારે લિગેન્ડ એક કરતાં વધારે હોય છે તો એને આપણે આલ્ફાબેટિકલી ઓર્ડરમાં પહેલાં સિક્વન્સમાં જઈએ છીએ, 1 2 3 4 આપતા જઈએ છીએ કે જે એ પરથી શરૂ તો એને પહેલો લઈએ, બીથી થતો હોય, સીથી થતો હોય એને બીજો લઈએ, એ પ્રમાણે એરેન્જ કરતા જઈએ છીએ. અને લિગેન્ડ બધા લખાઈ જાય જેટલા હોય એટલા, ત્યાર પછી આપણે મેટલ આયનનું નામ લખવાનું થાય છે. અને મેટલ આયનનું નામ લખાયા પછી એની પાછળ આપણે એક નાનો બ્રેકેટ મૂકીએ છીએ, અને બ્રેકેટની અંદર રોમન લેટરની અંદર એનું ઓક્સિડેશન સ્ટેટ બતાવીએ છીએ. મિત્રો આપણે ઉદાહરણ જોઈશું, એમાં સાથે સાથે થોડું વધારે ક્લેરિફિકેશન પણ આપણે લેતા જઈએ છીએ કે એનાયોનિક લિગેન્ડ્સ નોર્મલી ન્યુટ્રલ પણ હોઈ શકે અને એનાયન પણ હોઈ શકે. હમણાં એક વસ્તુ થાય કે આપણે લિગેન્ડ તરીકે કન્સિડર કરો તો એ એટમ એવો કન્સિડર કરો જેની પાસે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. હવે એવા ઘણા બધા મોલેક્યુલ્સ છે કે જે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવતા હોય, તો આનું વર્ગીકરણ કરવું હોય તો આપણે 3 રીતે કરી શકીએ કે એ એનાયનિક હોઈ શકે, અથવા તો કેટાયનિક હોઈ શકે, અથવા તો એ ન્યુટ્રલ હોઈ શકે. એટલે લિગેન્ડનું જો ક્લાસિફિકેશન કરવું હોય તો આપણે 3 રીતે કરી શકીએ. આઈધર ઇટ ઇઝ એનાયનિક ઓર કેટાયનિક ઓર એ ન્યુટ્રલ. તો આ કેસમાં જ્યારે 3ના નામ આપવા હોય તો આપણે સીધે નામ આપી શકતા નથી. તો એ કેસમાં એવું થાય કે જો નેગેટિવ ચાર્જ ધરાવતો લિગેન્ડ હોય અથવા તો એનાયનિક લિગેન્ડ આપણે કહીએ, તો એનું જ્યારે નામ લખવાનું થાય તો એ નામની પાછળ આપણે ઓ લગાવીએ છીએ પ્રત્યય. એટલે સપોઝ કે આપણે Cl એટમ છે કે જે ઇલેક્ટ્રોન પેર આપે છે, આપણને ખબર છે કે Clનો ચાર્જ માઇનસ છે, એટલે આપણે એનાયનિક લિગેન્ડ તરીકે કન્સિડર કરીએ. તો જ્યારે નામ લખવાનું તો ક્લોરાઇડ લખાતું નથી, પણ જ્યારે ક્વોન્ટમ કેમિસ્ટ્રીની અંદર આપણે એનું નામ લખવાનું થાય તો એને ક્લોરો તરીકે આપણે કન્સિડર કરવાનું છે. સેમ એ જ વસ્તુ થશે. સપોઝ ફ્લોરિન છે તો એ પણ નેગેટિવ આયન છે, એટલે એના કેસમાં પણ આપણે ફ્લોરો લખવાનું થશે. જો કોઈક નેગેટિવ આયન છે કે લિગેન્ડ છે કે જેનું નામ IDE થી પૂરું થાય છે, સપોઝ સલ્ફાઇડ છે, તો એ કેસની અંદર આપણે એનું જ્યારે નામ લખવાનું થાય તો એ લિગેન્ડનું નામ O થી પૂરું કરીશું. એ જ રીતે જો ITE ઓરિજિનલ નામમાં હશે, સલ્ફાઇડ હશે સપોઝ, તો એ સલ્ફાઇટો તરીકે કન્સિડર થશે જ્યારે આપણે નામ લખવાનું થશે ત્યારે. ઘણા બધા લિગેન્ડ માટે આવું છે. જો ATE લાગતું હશે તો એ ATO થી પૂરું થશે. અહીંયા આપણે બ્લોકમાં જોઈએ છીએ કે બધા એનાયનિક લિગેન્ડ બતાવ્યા છે. બ્રોમાઇડ છે તો એને બ્રોમોમાં કન્સિડર કર્યું, હાઇડ્રોક્સાઇડ છે તો એને હાઇડ્રોક્સોમાં કન્સિડર કર્યું, ઓક્સાઇડ છે તો ઓક્ઝોમાં કન્સિડર કર્યું, ફ્લોરાઇડ છે તો ફ્લોરોમાં કર્યું. આગળ જે આપણે IDE થી એન્ડ થતા છે, જો છેલ્લે IDE આવતું હોય તો આપણે જ્યારે નોમેનક્લેચર નામકરણ કરવાનું, નામ લખવાનું હોય તો એ લિગેન્ડનું નામ જ્યારે લખાય તો એ બ્રોમો તરીકે, એટલે પાછળ IDE નીકળી જશે અને એની જગ્યાએ O પ્રત્યય લગાવવાનો થશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો એની અંદર બતાવે છે કે અહીંયા આગળ ATE થી શબ્દ પૂરો થાય છે. સપોઝ પહેલું જ આપણે લઈએ તો કાર્બોનેટ છે, તો એમાં પહેલાં આગલામાં જો આપણે IDE હતું તો એની જગ્યાએ આપણે O લગાવ્યું હતું. તો અહીંયા જો ATE થી શબ્દ પૂરો થતો હોય, એનું નામ પૂરું થતું હોય, અને કોન્સન્ટ કમ્પાઉન્ડની અંદર આપણે એનું જો નામ લખવાનું થાય તો એ કાર્બોનેટો તરીકે લખાશે. એ જ રીતે જો ઓક્ઝેલેટ હશે તો ઓક્ઝેલેટો તરીકે લખાશે. મેડમ આ જે ઉદાહરણો છે બધા એ જ બતાવે છે એ બધા ATE છે એ બધાની જગ્યાએ પાછળ O લાગ્યો છે. મારા ખ્યાલથી છેલ્લું છે જુદું છે, એ સલ્ફાઇડ છે. એમાં જે ITE લાગ્યું છે તો આપણે જે કીધું ત્યાં આગળ ITO થશે, એટલે એ સલ્ફાઇટો તરીકે કન્સિડર થશે. હા, અને આમ જુઓ તો મિત્રો સ્પેલિંગ પરથી તમે જુઓ ને તો ખાલી પાછળનો E છે તે કાઢીને એની જગ્યાએ O લગાવવાનો છે. ઇંગ્લિશમાં આ થોડી સગવડ વધારે સારી છે. ગુજરાતીમાં સલ્ફાઇટ, થાયોસલ્ફેટ બોલીને થાયોસલ્ફેટો બોલવાનું આવે છે, એટલે O આપણે લગાવીએ છીએ. હવે આવી વાત આપણા ન્યુટ્રલ લિગેન્ડ્સની.
ન્યુટ્રલ લિગેન્ડ માટે આપણે એવું રાખ્યું છે કે એનું નામ એવું ને એવું જ રાખવું એટલે આપણને તકલીફ ઓછી પડે, કારણ કે ન્યુટ્રલ છે. ન્યુટ્રલ છે. અને પેલામાં પણ તકલીફ કે એ ટી હતું તો શું કરવું, અથવા તો ઈ હતું તો શું કરવું, અથવા આઈ ટી હતું શું કરવું, તો થોડુંક ઇઝી પડે એટલા માટે કેમિસ્ટ્રીના લોકોએ, જે કોઈ બી આપણા પૂર્વજો હતા એ લોકોએ આપણા માટે થોડી ફેસિલિટી ઊભી કરી કે ન્યુટ્રલ જે લિગેન્ડ છે એને એવું ને એવું જ નામ આપવું. સપોઝ અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ છે, ઇથિલિન ડાયમાઇનનું લખ્યું છે, તો એ ઇથિલિન ડાયમાઇન તરીકે જ કન્સિડર, અહીંયા પાછળ INE છે પણ એ બદલાતું નથી અને આપણે ઇથિલિન ડાયમાઇન તરીકે જ કન્સિડર કરીએ છીએ. પણ મિત્રો દરેક જગ્યાએ અપવાદ હોય છે, એટલે અત્યારે મેં કીધું તેવું કે ન્યુટ્રલ કમ્પાઉન્ડ or લિગેન્ડ હોય તો એને આપણે એઝ સચ એવું ને એવું મૂકી દેવું તો તકલીફ કરાવે એવું છે. અહીંયા એક એક્ઝામ્પલ સીધું આવી ગયું કે H2O લયું, H2O ન્યુટ્રલ લિગેન્ડ છે. પાણી બહુ મિરેકલ છે એવું મને લાગે છે. બધી જગ્યાએ એના વગર દુનિયા નથી, પણ બધી જગ્યાએ જ્યાં જ્યાં પાણી આવે ત્યાં કંઈક એક્સેપ્શન આવી જાય છે. એટલે અહીંયા પણ એક્સેપ્શનમાં આપણે કહીએ છીએ કે જ્યારે વોટર હોય અથવા તો H2O લિગેન્ડ લાગ્યો હોય તો એને આપણે એક્વા લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એટલે આગળ મેં કીધું તેવું આ ન્યુટ્રલ જ છે, પણ ઇથિલિન ડાયમાઇનનું નામ એનું એ જ રાખ્યું હતું, પણ અહીંયા આગળ આપણે વોટર લખીશું નહીં, અહીંયા આગળ એની જગ્યાએ આપણે એક્વા લખવું પડશે. બીજું ઉદાહરણ પણ એક્સેપ્શનમાં આપું છું તમને કે કદાચ એવું થાય કે એક્સેપ્શનમાં એક જ છે એવું નથી, ઘણા બધા આવે છે. બીજું એવું જ છે કે એમોનિયા છે. એમોનિયા રૂટીનમાં જ્યારે નામ લખવાનું થાય કોર્ડિનેશન કમ્પાઉન્ડનું તો આપણે એમોનિયા શબ્દ વાપરતા નથી, પણ ત્યાં આગળ આપણે એમાઇન શબ્દ વાપરીએ છીએ. તમે કહેશો કે આ તો ઉદાહરણમાં એક્સેપ્શન્સ વધતા જ જાય છે. બીજું એક ઉદાહરણ છે કે કાર્બન મોનોક્સાઇડ CO, જે આપણા માટે તંદુરસ્તી માટે બહુ ખરાબ છે, જેટલું ઓછું હોય એટલું સારું થાય, પણ કોર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર એને કાર્બન મોનોક્સાઇડ તરીકે આપણે નથી ઓળખતા, એને આપણે કાર્બોનિલ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે CO મોલેક્યુલ લખાય લિગેન્ડ તરીકે તો એ કાર્બોનિલ તરીકે લખાય. મિત્રો એક વસ્તુ બીજી ધ્યાન દોરું કે જ્યારે CO કાર્બોનિલ ગ્રુપ લખવાનું હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવા જો કે C અને O બેવની સાઇઝ સરખી રાખવી. જો C મોટો હશે ને O નાનો કરી દેશો તો કોબાલ્ટ થઈ જશે, આખું કેમિસ્ટ્રી બદલાઈ જશે. એ લિગેન્ડની જગ્યાએ સેન્ટ્રલ મેટલ એટમ બની જશે. અને જ્યારે તમે સ્ટ્રક્ચર લખશો અને કદાચ તમે કમ્પ્લેન કરશો કે મારા સર છે એ મારું સાચું સ્ટ્રક્ચર લખ્યું અને માર્ક આપતા નથી, તો મિત્રો માર્ક અહીંયા કપાય છે કે 2 CO ભેગા થશે તો 2 કોબાલ્ટ થઈ જશે, તો 2 સરખા થશે તો 2 લિગેન્ડ ભેગા થશે ને કોર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવશે નહીં. એટલે એ તો મેટાલિક બોન્ડ થઈ ગયો ને, 2 કોબાલ્ટ વચ્ચે બોન્ડ આવશે તો મેટાલિક બોન્ડ થઈ ગયો અને એટલે મેટલ કોમ્પ્લેક્સ થી આખું જુદું પડી ગયું. કોમ્પ્લેક્સ બનાવવાનો છે. એટલે જ્યારે કોમ્પ્લેક્સ લખવાના ત્યારે કોબાલ્ટ લખતી વખતે મિત્રો ધ્યાન રાખવું કે કોબાલ્ટ અને કાર્બોનિલ ગ્રુપ 2 ડિસ્ટિંગ્વિશ જુદા પડવા જોઈએ, એ ખાલી O થી જુદા પડશે. હવે સર આ થોડું પાછું કોમ્પ્લેક્સની વાત કરીએ. કોમ્પ્લેક્સ એટલે જે વિચિત્ર પ્રકારનું હોય તે કહીએ કોમ્પ્લેક્સમાં. આપણે અત્યાર સુધી એ વાત કરી કે સપોઝ કે ક્લોરિન જોડાયો છે તો એને આપણે ક્લોરો કહેવો, બ્રોમિન જોડાયો છે તો બ્રોમો કહેવો, આવું બધું આપણે કીધું. પણ એક કરતાં વધારે ક્લોરિન જોડાયા હોય, 2 જોડાયા હોય, 3 જોડાયા તો શું કરવું? તો એના માટે પણ આપણે ફેસિલિટી ઊભી કરી છે. મિત્રો જોયું આને કોમ્પ્લેક્સ કેમ કીધું છે? સરે બહુ સરળતાથી શરૂઆત કરી આપી આપણને કે બાળક જન્મ્યોનું નામ પાડવાનું. બાળકનું નામ પાડવાનું આટલું અઘરું મારા ખ્યાલથી નથી હોતું જેટલું કોમ્પ્લેક્સનું નામ કાઢવાનું. પણ મારા ખ્યાલથી સરે સીધું પણ કરી આપ્યું છે થોડું આપણને. પહેલા આપણને બતાવ્યું કે IDE હોય તો E કાઢીને O લગાડી દો, ITE હોય તો E કાઢીને O લગાડી દો. પછી આપણને બતાવ્યું કે ન્યુટ્રલ હોય એને નોર્મલી કશું જ કરવાનું નહીં. પછી આપણને એક્સેપ્શન આપ્યા અને હવે આપણને બતાવે છે કે એક કરતાં વધારે લિગેન્ડ હોય તો આપણે શું એડિશન કરીએ છીએ. ચોક્કસ એને પણ એકદમ સિમ્પલ કરી દઈએ આપણે કે દાખલા તરીકે આપણી પાસે ક્લોરિન એક જ હોય તો આપણે Cl એકલું લખીશું, પણ જ્યારે 2 ક્લોરિન એટમ જોડાયા હશે તો ત્યાં આપણે Cl2 લખવું પડશે. પણ જ્યારે નામ લખવાનું થાય ત્યારે ત્યાં આગળ 2નું ઇન્ડિકેશન આપણને બતાવતું ને કે 2 કેવી રીતે લખાય. તો એના માટે જ્યારે આપણે લિગેન્ડનું નામ લખીશું તો લિગેન્ડ માટે Cl લખ્યો હશે તો ક્લોરો લખવાનું એટલે આપણને ખબર છે, પણ 2 ક્લોરો એટમ છે તો એને માટે શું કરવું? તો 2 જ્યારે હોય તો એની આગળ આપણે બાય અથવા તો ડાય લગાવીએ છીએ. ડાય એટલે આપણે ડાય મારવાની નહીં, ઇંગ્લિશમાં DI કરીએ છીએ તે જ. અને ડાય કરવાની પણ નહીં, કારણ કે ડાય કરીશું તો કલર ચેન્જ થઈ જશે આખો. ચોક્કસ. અને જો કદાચ 2 કરતાં વધારે લિગેન્ડ એક જ સમૂહના જોડાયા છે તો Cl ની જ વાત કરીએ આપણે તો 3 જો જોડાયા હોય તો ત્યાં ટ્રાયક્લોરો લખાશે, 4 જોડાયા હશે તો ટેટ્રાક્લોરો લખાશે. આ રીતે વધતા જશે. જો 4 થી વધારે હોય તો તમને ખબર છે કે પેન્ટા કરતા જવાનું, 6 હોય તો હેક્ઝા કરતા જવાનું, એ રીતે વધારતા જવાનું છે. બીજી એક તકલીફ મિત્રો ઊભી થશે
કે જો મિત્રો મેં કહ્યું ને કોમ્પ્લેક્સ ને સરળ, સરળ ને પાછું કોમ્પ્લેક્સ, ફરી પાછું અહીંયા થોડુંક આવી ગયું. હવે આપણે રસ્તો તો કોમ્પ્લેક્સમાંથી નીકળવો પડશે. આપણે જે જોયું કે અત્યાર સુધી જે લિગેન્ડની વાત કરી કે આગળ બાય લગાવવાનું, ટ્રાય લગાવવાનું, ટેટ્રા લગાવવાનું, તો એ ક્યારે બનશે કે જ્યારે આપણે જે લિગેન્ડ જોડ્યો છે સેન્ટ્રલ મેટલ એટમ સાથે એ સિમ્પલ લિગેન્ડ હોવો જોઈએ, કે એની આગળ પાછળ બીજું કશું લાગેલું હોવું નહીં જોઈએ. પણ જો આપણે ઇથિલિન ડાયમાઇન લગાવ્યું હશે તો એ કેસમાં પછી એવું થઈને ઊભું રહેશે કે અહીં તો બે ડોનેટ એમાં નામ ઓલરેડી ડાય આવી જાય છે પાછું. હા, તો એ કન્ફ્યુઝન થાય કે અહીંયા શું કરવું. તો આપણે બે ડિસ્ટિંગ્વિશ કરીએ, પાછું લિગેન્ડને બે કેટેગરીમાં વહેંચીએ. એક તો સિમ્પલ લિગેન્ડ અને બીજો કોમ્પ્લેક્સ લિગેન્ડ કરીએ કે જેનું સ્ટ્રક્ચર થોડું કોમ્પ્લિકેટેડ છે, થોડું મોટું છે, કે અથવા જેની અંદર ચિલેટ કહેવાય. હા ચોક્કસ કહી શકે કે જેની પાસે ઇલેક્ટ્રોન પેર એક કરતાં વધારે ડોનેટ કરવાની શક્તિ છે, એને આપણે કોમ્પ્લેક્સ લિગેન્ડ તરીકે કન્સિડર કરીએ અત્યારે. એટલે મિત્રો જ્યાં જ્યાં તમને મોનોડેન્ટેડ લિગેન્ડ મળશે ને ત્યાં ત્યાં તમને આ જ રીતના નામકરણ જોવા મળશે. પણ જ્યાં જ્યાં ચિલેટ એટલે કે રિંગ સર્કલ બનતું હશે, ક્લોઝ સ્ટ્રક્ચર બનતું હશે, ત્યાં આપણને હવે પછી જે નામકરણ જોવા મળે છે એ મળશે. હા, તો ત્યાં આપણે બાયની જગ્યાએ ત્યાં 20 શબ્દ લખીશું. એ 20 એવું ઇન્ડિકેટ કરે છે કે આ જે લિગેન્ડ છે એ કોમ્પ્લેક્સ લિગેન્ડ છે અથવા તો એ ચિલેટ ફોર્મ કરે એવો છે કે એની અંદર બે કરતાં વધારે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. જો એ જ 3 એટમ હશે, સપોઝ ઇથિલિન EN2 લખ્યું હશે તો આપણે 20 ઇથિલિન ડાયમાઇન કહેવાશે. પણ EN3 લખ્યું છે સપોઝ, આપણે એક એક્ઝામ્પલ જોયું તો CO EN3, તો અહીંયા 3 ઇથિલિન ડાયમાઇન એટમ જોડાય છે લિગેન્ડ તરીકે, તો એ કેસમાં આપણે 30 ઇથિલિન ડાયમાઇન કહીશું. પછીનો શબ્દ કદાચ તમને થોડીક મજાક કરાવશે, કેમ કે જ્યારે 4 જોડાશે તો એને પેલામાં આપણે બાય, ટ્રાય સર અને આને ટેટ્રા એવું કીધું કહેવાય, હતું. મમ્મી જ્યારે છોકરાને હાથમાં લે ને તો કોઈ દિવસે એક વખત વાલી કરીને ના અટકે, એ હંમેશા છોકરાને 3-4 સામટી જ કિસ કરવાની હોય. ચોક્કસ. એટલે આ એ મમ્મી જેવું ઉદાહરણ થઈ ગયું કે એના હાથમાં દીકરો આવી ગયો છે. હા, તો જો દીકરો 4 હોય કે દીકરી હોય, મમ્મી માટે તો એક જ હોય, પણ એ કોઈ દિવસ એને વહલ એ કરે ને ત્યારે એનાથી અટકાતું નથી. એટલે આપણે હવે નામ આપ્યું છે ટેટ્રાકીસ, પેન્ટાકીસ, હેક્ઝાકીસ. નામ માટે હવે આપણે પાસે જેમ જેટલા, હવે આ તમને ખરેખર મિત્રો કહું તો આનો મિનિંગ એવો થયો કે ટેટ્રા એટલે કે 4 એટમ જે ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, પેન્ટા એટલે એક જ લિગેન્ડ અને 5 એટમ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગમાં આપે, અને હેક્ઝાનો મિનિંગ એ થયો કે એક જ લિગેન્ડ છે અને 6 ઇલેક્ટ્રોન યુગમાં આપે છે. ચોક્કસ. હવે આપણે કંઈક એડ કર્યું, ધ નેમ ઓફ ધ લિગેન્ડ ઇઝ પ્લેસ્ડ ઇન પેરેન્થેસિસ. પેરેન્થેસિસમાં લખાયેલું નામ એટલે એ આપણે જે કૌંસમાં કહીએ છીએ એ થઈને ઊભું રહેશે. હવે એક બીજો પ્રશ્ન ઊભો રહે છે જે આપણે આગળ વાત કરવાની ભૂલી ગયા, કે કદાચ એવું થાય કે આપણે પ્રાઇમરી લેવલ લીધું એટલે આગળ ગયા નહોતા. કોમ્પ્લેક્સ જ્યારે બને છે ત્યારે સિમ્પલ પહેલું ઉદાહરણ આપણે જોયું હતું એક કે CO EN3 લખ્યું હતું, બરાબર છે. તો એક જ કોર્ડિનેશન સ્ફિયર હતું, એની અંદર આવ્યું હતું CO અને EN3. તો આ કેસમાં આપણે કહેવાય કે આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. પણ બીજું ઉદાહરણ જોઈએ કે જેની અંદર આપણે લખીએ છીએ K4FeCN6. આ પણ જાણીતું ઉદાહરણ છે, બધાને મોડે ખબર હોય છે. કોર્ડિનેશન કેમિસ્ટ્રીની જ્યારે વાત કરીએ તો K4FeCN6 અથવા K3FeCN6 તરત યાદ આવે આપણને. તો બેની વચ્ચેનો ફેર શું છે તો એ જોઈએ આપણે. તો અહીંયા કોર્ડિનેશન સ્ફિયરની બહાર પણ કંઈક લખાયું છે. આપણે કહીએ છીએ કે પહેલું K4 લખ્યું અને પછી કોર્ડિનેશન સ્ફિયરની અંદર FeCN6 લખ્યું. તો અહીંયા પેલા કેસમાં આપણને ખાલી કોમ્પ્લેક્સ હતો, જ્યારે આનું આયનાઇઝેશન થશે તો આપણને K મળશે અને FeCN6 મળશે. એટલે એવું કહેવાય કે K એ પોઝિટિવ આયન કેટાયન તરીકે વર્ક કરશે, જ્યારે બાકીનો FeCN6 છે એ એનાયન તરીકે અથવા તો નેગેટિવ આયન તરીકે વર્ક કરશે. ત્રીજું ઉદાહરણ એવું થઈને ઊભું રહે કે જેની અંદર આપણને કોન્સન્સ સ્ફિયરની આગળ કશું પોઝિટિવ આયન નથી લગાવ્યો, પણ પાછળ નેગેટિવ આયન અથવા તો ન્યુટ્રલ લિગેન્ડ જોડાયો હોય. આપણે એક ઉદાહરણ જોયું તો એમાં પાછળ આપણે કોન્સન્સ સ્ફિયરની અંદર પાછળ Cl2 લખ્યું હતું, બરાબર છે. તો એ કેસમાં આપણે એવું કહેવાય કે એની અંદર આપણો જે કેટાયન છે એ કોમ્પ્લેક્સ છે અને એનાયન પાર્ટ છે એ સિમ્પલ છે. જ્યારે આગલો કેસ K4FeCN6 ની વાત કરીએ તો કેટાયન આપણો સિમ્પલ છે, જ્યાં ખાલી K છે, અને એનાયન પાર્ટ છે એ આપણો કોમ્પ્લેક્સ છે. બીજું એક ઉદાહરણ એવું પણ આવે છે કે જેની અંદર કેટાયન પણ કોમ્પ્લેક્સ હોય અને એનાયન પણ કોમ્પ્લેક્સ હોય. નામકરણમાં એની જરૂર નથી એટલે અત્યારે આપણે એને જતું કરીએ. પણ અહીંયા જે આપણે લખ્યું છે તે પ્રમાણે કે ઇફ એ કોમ્પ્લેક્સ ઇઝ એન એનાયન ઇટ્સ નેમ એન્ડ્સ વિથ ધ ATE. મતલબ કે એ જે આપણો કોમ્પ્લેક્સ છે એ જો એનાયનિક હોય તો એનું નામ પૂરું થાય તો પાછળ પ્રત્યય ATE લાગશે.
હવે આ એટી ક્યાં લાગશે તો કે મેટલનું જે નામ છે એની પાછળ લાગશે. સપોઝ કોબાલ્ટ હશે તો એ કોબાલ્ટેટ તરીકે ઓળખાશે, પ્લેટિનમ હશે તો એને પ્લેટિનેટ તરીકે ઓળખીશું. મિત્રો અહીંયા એકદમ સીધું થાય એવા આપણે 3 ઉદાહરણ લીધા છે. જો પહેલું હું જે અત્યારે તમને કહેતો હતો એ જ પ્રમાણે કે K4FeCN6 નામ લખ્યું છે. અત્યાર સુધી આપણે મોઢે વાત કરી કે નામ કેવી રીતે પડે. હવે આપણી પાસે 2 વસ્તુ છે. ડાઈવો જે બતાવે છે K3FeCN6 કે આપણા મેટલ કોમ્પ્લેક્સનું નામ છે, સ્ટ્રક્ચર છે જે આપણે લખીએ છીએ રૂટીનમાં. પેલું નામ જ્યારે બોલવું હોય ત્યારે તો આપણે જે નિયમ પ્રમાણે કીધું હતું કે કેટાયનિક પાર્ટ છે એનો પહેલો નામ લખવાનું. તો અહીંયા આગળ આપણે જો 2 ભાગ પાડે તો કેટાયનમાં K આવશે અને એનાયનમાં FeCN6 આવશે. એટલે કેટાયન નામ પહેલાં લખવાનું, તો કેટાયન SH એવો ને એવો જ રહેશે. તો અહીંયા આગળ પોટેશિયમ રહેશે. હવે પેલું જે આપણે કીધું બાય ટ્રાય વાળું કીધું હતું અથવા તો 20 સાથે 30 વાળું કીધું હતું, તો અહીંયા તમને એવો પ્રશ્ન થશે કે અહીંયા K3 છે તો અહીંયા આગળ આપણે ટ્રાય કેમ ના લખ્યું. પણ મિત્રો એ જ્યારે લખવાનું થતું આપણે લિગેન્ડ જ ઇન્ડિકેટ કરીએ છીએ, મેટલ માટે એ ઇન્ડિકેટ થતું નથી. એટલે આપણે પોટેશિયમ SH એવું ને એવું રાખ્યું છે. ત્યાર પછી અહીંયા આગળ આપણી પાસે એનાયનિક લિગેન્ડ જોડાયો છે અને એ મોનોડેન્ટેડ છે CN. એના માટે આપણે કીધું કે જો મોનોડેન્ટેડ લિગેન્ડ હોય તો એને આપણે O થી પૂરો થાય છે એટલે એ સાઇનો તરીકે લખાશે. અને મોનોડેન્ટેડ છે એ કોમ્પ્લેક્સ લિગેન્ડ છે નહીં એટલે 6 છે એને આપણે હેક્ઝા તરીકે કન્સિડર કરીશું એટલે હેક્ઝા થશે. વન્સ અગેન હમણાં છેલ્લે જ આપણે જોયું તો પ્રમાણે કે જો એનાયનિક લિગેન્ડ કોમ્પ્લેક્સ હોય તો એનો પૂર્ણાહુતિ જે કરવાનું થાય એ AT થી થાય એટલે અહીંયા Fe ને આપણે ફેરેટ તરીકે કન્સિડર કરીશું. અને પાછળ જે 3 છે હા એ એનો ઓક્સિડેશન નંબર બતાવશે કેવી રીતે આવે છે. આપણે નીચે જોયું કે કાઉન્ટર આયન એટલે કોલ્સન સ્ફિયરની બહાર જે વસ્તુ લખી છે આપણે આગળ અથવા તો પાછળ એટલે પોઝિટિવમાં અથવા તો નેગેટિવમાં. તો પોટેશિયમ એક પોઝિટિવ હતો પોટેશિયમ એટલે આપણે 3 પોટેશિયમના +3 કર્યા. CN છે એનો 1 માઇનસ ચાર્જ થાય ટોટલ 6 લિગેન્ડ જોડાયા છે એટલે ટોટલમાં -6 થશે. હવે જ્યારે બેનો સરવાળો કરીએ આપણે તો -થી +3 થશે એટલે -3 થવો જોઈએ. એને જ્યારે બેલેન્સ કરવાનું હોય તો આપણે +3 તરીકે બહાર મૂકીએ એટલે અહીંયા ઓક્સિડેશન નંબર એનો 3 તરીકે કન્સિડર કરીએ છીએ. એટલે આ જે છે એ Fe નો ઓક્સિડેશન નંબર થયો, આ છે એ કાઉન્ટર આયન થયો કારણ કે આપણો કોમ્પ્લેક્સ એનાયનિક કોમ્પ્લેક્સ છે. અને આ બીજું ઉદાહરણ આપણી પાસે છે. હા જો બીજું ઉદાહરણ છે એમાં આગળ કે પાછળ આપણે કશું લગાવ્યું નથી એટલે પોઝિટિવ આયન તરીકે કશું નથી અથવા તો નેગેટિવ એનાયન તરીકે કશું નહીં. આપણું જે કોમ્પ્લેક્સ છે એ ખાલી કોર્નર સ્ફિયરની વચ્ચે જે લખાયો એ જ છે. અહીંયા મિત્રો આપણી પાસે પાછો નિયમનો ઉપયોગ કરવો પડે એવું આવીને ઊભું રહ્યું છે કે 2 જાતના લિગેન્ડ જોડાયા છે, ક્લોરાઇડ અને એમોનિયા. પહેલો જે કેસ આપણે જોયો તો એની અંદર ખાલી એક જ જાતનો લિગેન્ડ જોડાયો હતો સાઇનો એટલે કોઈ પ્રોબ્લેમ હતો નહીં. પાછો આપણે જે આગળ વાત કરી દઉં કે એક કરતાં વધારે બાળકો હોય તો નામ કોનું વહેલું આપવું શું કરવું એ પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહેશે. તો આપણે કીધું હતું કે લિગેન્ડનું નામ પહેલાં લખવાનું છે. તો બંને લિગેન્ડ છે. હા બંને લિગેન્ડ છે. તો આપણે પાછું કીધું હતું કે જે રીતે અંગ્રેજો આપણને શીખવી ગયા છે ABCDEFG બરાબર. એમાઇન એટલે A થી શરૂ થયો માટે આપણે એમાઇન પહેલો લીધો છે. ચોક્કસ. ત્યાર પછી B તો અહીં કોઈ છે નહીં એટલે C નો વારો આવ્યો એટલે ત્યાં આગળ ક્લોરો લગાવ્યું. હવે પાછું એક વસ્તુ થશે કે આપણી પાસે એમાઇન અને ક્લોરીન એ બેવ એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે અને બેવ 2 લાગ્યા છે. એટલે આપણે આગળ જે વાત કરી તે પ્રમાણે કે 2 જ્યારે લાગ્યા હોય ત્યારે ડાઈ શબ્દ વપરાય છે એટલે ડાઈ એમાઇન એવું ઇન્ડિકેટ કરે છે કે 2 NH3 લાગ્યા છે. પછી ડાઈ ક્લોરો એ ઇન્ડિકેટ કરે છે કે 2 ક્લોરીન એટમ લાગ્યા છે. અને પછી મેટલનું નામ હવે આગલામાં આપણે ATE લગાવ્યું હતું કેમ કે ત્યાં એનાયનિક લિગેન્ડ હતો, કોમ્પ્લેક્સ હતો. અહીંયા આગળ કોઈ ચાર્જ છે નહીં એટલે એ કેસમાં મેટલનું નામ આપણે એવું જ રહેશે એટલે પ્લેટિનમ SH જ રહેશે. અને પ્લેટિનમનો ઓક્સિડેશન અંક આપણો 2 છે જે -2 ક્લોરાઇડ થી બેલેન્સ થઈ ગયો છે અને એ અહીંયા આપણે બતાવ્યો છે. હવે આ ત્રીજામાં તો આપણી પાસે 3 લિગેન્ડ થયા. હા 3 લિગેન્ડ થયા. પાછી એક વસ્તુ એ થઈને ઉભી રહી કે પહેલું જે આપણે ઉદાહરણ જોયું હતું તો એ ઉદાહરણમાં એવું હતું કે આપણને સિમ્પલ કેટાયન મળતો હતો, જ્યારે અહીંયા આગળ આપણને કોમ્પ્લેક્સ કેટાયન છે. આગળ ભાગ છે CrH2O4Cl2 એ સર એટલે એવું થાય ને કે આ ક્લોરાઇડ તો લિગેન્ડ નથી, એ લિગેન્ડ તરીકે જ કહેશે પણ કોર્સન નંબરની સ્ફિયરની બહાર છે. બરાબર. આના માટે થોડું હજી આગળ આપણે જવું પડે, વર્ણન થિયરી પર જવું પડે, એમાં પ્રાઇમરી વેલેન્સી આવે, સેકન્ડરી વેલેન્સી આવે અને એ સેટિસ્ફાઈ કરવાનું શીખવાડવું પડે.
પણ આને તો આપણે એવું કહી શકીએ ને કે કાઉન્ટર આયન છે. હા ચોક્કસ. અત્યારે શરૂઆતમાં આપણે કહીએ કે એને કાઉન્ટર આયન તરીકે કન્સિડર કરીએ અને નામ આપવાનું થાય તો નામ તો હવે આપણે આને માટે જ આપવાનું વિચારવાનું. નામ આપવાનું થાય તો આપણે પેલો નિયમ પાછો કરવો પડે કે કેટાયનનું નામ પહેલા અપાય. જે આપણે પહેલા ઉદાહરણ જોયું હતું K3FeCN6, તો એમાં કેટાયન પાર્ટ તરીકે K હતો અને એનાયન તરીકે FeCN6 હતો. અહીંયા જો આપણે કેટાયન અને એનાયન કરીએ તો કોન્સન્સ ફિયરમાં જે છે CrH2O4Cl2 એ કેટાયન તરીકે વર્ક કરશે અને એનાયન તરીકે Cl આવશે. એટલે કેટાયનનો નામ પહેલાં લખવું પડશે. હવે કોન્સન્સ ફિયર આવ્યું એટલે પાછો આપણે નિયમ કરવો પડશે કે લિગેન્ડ જે છે એને એરેન્જ કરવા પડે. અહીંયા પણ આપણી પાસે એક કરતાં વધારે લિગેન્ડ છે એટલે પાછું જે આગલામાં જોયું હતું એ પ્રમાણે કે આલ્ફાબેટ ઓર્ડરમાં ગોઠવવા પડશે. પાછું અહીંયા આગળ આપણી પાસે H2O છે. આ પેલો પાછો એક્સેપ્શન કેસ આવે આપણો. ત્યાં આગળ આપણે વોટર નહીં લખાય અથવા તો 4 મોલેક્યુલ છે H2Oના એટલે ટેટ્રા વોટર એવું નહીં લખાય. વોટર માટે આપણે એક્વા શબ્દ વાપર્યો હતો એટલે ટેટ્રા એક્વો લખાશે. ત્યાર પછીનો લિગેન્ડ આલ્ફાબેટમાં જે આવે છે Cl આવે છે એટલે ત્યાં આગળ 2 છે ડાયક્લોરો લખાયું. 1 છે કે ના એનાયનિક નથી એટલે ક્રોમિયમ SH એવું ને એવું જ રહેશે. ત્યાર પછી એનો ઓક્સિડેશન નંબર લખ્યો. અને હા મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન ઉદ્ભવશે કે અહીંયા Cl જે હતો અંદરના Clને આપણે ક્લોરો કર્યું તો બહારના Clને આપણે ક્લોરાઇડ કેમ રાખ્યું. નિયમ એવો નક્કી થયો છે કે જે કાઉન્ટર આયન તરીકે જો એનાયન હોય તો એનું નામ બદલાતું નથી, એ એવું ને એવું જ રહીને ઊભું રહેશે. એટલે આપણે એને ક્લોરાઇડ તરીકે જ લખ્યું છે. અને મિત્રો એનો મિનિંગ એ થયો કે જ્યારે પણ તમે નામ વાંચો ત્યારે જો આવી રીતે બહાર લખેલું નામ અને જે લિગેન્ડને તમે જે નામથી ઓળખતા હો બંને એક જ હોય, એનો મિનિંગ એ થાય કે એ કાઉન્ટર આયન તરીકે વર્તે છે. ચોક્કસ. આ જ વસ્તુ આપણે અહીંયા એક્ઝામ્પલથી વધારે ક્લેરિફાઈ કરી કે 2 એમાઇન લિગેન્ડ છે જે ન્યુટ્રલ છે એટલે 0 છે, 2 ક્લોરાઇડ નેગેટિવલી ચાર્જ છે એટલે -2 છે અને પ્લેટિનમનો +2 ઓક્સિડેશન ચાર્જ બેલેન્સ થઈ ગયો. અહીંયા ને અહીંયા જ બંને બેલેન્સ થવા માટે અહીંયા કોઈ વેલેન્સી આપણે લખતા નથી. એ જ રીતે અહીંયા આપણે બતાવ્યું છે ઓક્સિડેશન આંક કેવી રીતે ગણ્યો તે. મિત્રો સરે આપણને નામકરણ તો બતાવી દીધું, પણ કેટલીક વખત એવું હોય છે કે આપણે નામકરણ લીધા પછી એનું એક ફિગર, તમને કોઈ પણ જ્યારે કોઈનું નામ કહે ને તો તમે તરત એક ફિગર ઇમેજિન કરવા માંડો છો. તમને સ્ક્વેર કહીએ એટલે તમે એ સ્ક્વેર તમારા મગજમાં આવી જશે, કારણ કે તમે એને વિઝન તમે જોયેલું છે. જે વસ્તુ તમે જોયેલી હોય તેને તમે વિઝ્યુલાઇઝ કરો છો ઇઝીલી, અને જે વસ્તુ આપણે નથી જોઈ એના માટે આપણે એનો આકાર ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે આપણે ઇમેજિનેશન કરીએ છીએ. મિત્રો સાયન્સમાં દર વખતે ઇમેજિનેશન ચાલતું નથી, પણ એટલા માટે આપણે કેટલાક રૂલ્સ બનાવીએ છીએ અને એને આપણે જુદી જુદી થિયરી તરીકે ઓળખીએ છીએ. એવું કહેવાય સર? ચોક્કસ કહેવાય. તો આપણે આને માટે આના સ્ટ્રક્ચર આપણે, તમે મને કહું કે ઘણા બધા સ્ટ્રક્ચર શક્ય છે. લિનિયર હોઈ શકે એટલે કે રેખીય હોઈ શકે, ટેટ્રાહાઇડ્રલ એટલે કે સ્ક્વેર પ્લેનર, ચતુષ્ફલકીય, ઓક્ટાહાઇડ્રલ વગેરે હોઈ શકે. તો હવે એ કયા આધારે નક્કી કરીએ આપણે? એને માટે વૈજ્ઞાનિકે થિયરી શોધી કાઢી છે. એક તો આપણે જનરલ ટૂંકા અક્ષરે શોધીએ તો એ VBT તરીકે ઓળખાય છે, અથવા તો એને આપણે વેલેન્સ બોન્ડ થિયરી તરીકે ઓળખીએ. મિત્રો એક સલાહ આપી તો વણ માંગી કે જ્યારે બોલવાનું થાય તો VBT તરીકે ના બોલશો, વેલેન્સ બોન્ડ થિયરી તરીકે બોલજો, એટલે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડતા ખબર પડે કે આ વેલેન્સ બોન્ડ થિયરી છે. નહીં તો VBT એટલે શું થશે, તો કદાચ XYZ કોઈનું નામ જોડી દેશો તો મને બની જશે VBT. એટલે જ્યારે VBT કન્સિડર કરવાનું થાય તો વેલેન્સ બોન્ડ થિયરી કરજો, અથવા એના પછી આગળ જે બીજી થિયરી જોઈએ આપણે. એક કોમેન્ટ અહીંયા પાસ કરાય, કદાચ ક્લાસમાં બેઠેલા છોકરાઓ એવી જ કોમેન્ટ પાસ કરતા હશે, VBT વેરી બ્યુટીફુલ ટીચર. અરે સરસ, કદાચ તમારા માટે હશે મેડમ, વાંધો નહીં, ચાલુ રાખીએ આપણે. એટલે છોકરાઓને કીધું કે મિત્રો જ્યારે કન્સિડર કરવાનું થાય ત્યારે આખું નામ કરજો, એટલે જ્યારે ભવિષ્યમાં બોલવાનું હોય તો આપણને ખબર પડે કે આનું નામ શું છે. મિત્રો મેં અહીંયા એક ઉદાહરણ એવું લેવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જોઈએ કેટલો ટાઈમ આપણી પાસે આજે છે, નહીં હોય તો કાયમ આપણે કરીએ છીએ ને, નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. આપણે થોડું સ્ટાર્ટ તો કરી જ દઈએ. મેં એક ઉદાહરણ લીધું છે FeH2O6. સર નામ આપણને બતાવ્યું એ પ્રમાણે એવું કહેવાશે હેક્ઝા એક્વો ફેરેટ 3, અને એને આપણે એક VB થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ, જેને તમે સંયોજકતા બંધનવાદથી ઓળખો છો. મિત્રો સંયોજકતા બંધનવાદ અહીંયા આપણે લઈએ છીએ, એમાં થોડુંક આપણે એવું એડિશન કરી દઈએ કે સંયોજકતા બંધનવાદનો બેઝિક સિદ્ધાંત છે કે હાઇબ્રિડાઇઝેશન, કે એવું કહે છે કે કોઈ પણ એટમ, માનો કે અત્યારે આપણી પાસે Fe છે,
તો એફઈ પાસે પોતાની કેટલીક કક્ષકો છે અને એ કક્ષકો સૌથી પહેલાં એકબીજા જોડે સંકૃત થઈ જાય છે. સિમિલર આપણે સિમેટ્રી કહીએ છીએ, નજીકની શક્તિવાળી કહીએ છીએ, અને એ બધી સંકૃત થઈને આપણને હાઇબ્રિડ ઓર્બિટલ એટલે કે સંકૃત કક્ષકો આપે છે. એ વસ્તુ આપણે થોડી સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. મિત્રો સ્લાઇડમાં જુઓ તમે, મેં લખ્યું છે એફઈ, એની સાથે લખ્યું છે Z=26. એનો અર્થ એ થયો કે આપણી પાસે આયનનો પરમાણુ ક્રમાંક 26 છે, જેની આપણે ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એટલે કે નોર્મલી એફઈની ઇલેક્ટ્રોનિક રચના આપણે જો લખવી હોય તો આપણે લખીએ છીએ આર્ગન કોર. એનો અર્થ એ થઈ ગયો કે 18 ઇલેક્ટ્રોન સુધીની રચના એટલે કે આર્ગન વાયુ જેવી રચના થઈ. ત્યાર પછી આપણે લખીએ છીએ 3d6 અને 4s2. આખો જે સંકીર્ણ છે એમાં આપણે અહીંયા ઓક્સિડેશન આંક બતાવ્યો છે +3, જે એફઈનો ઓક્સિડેશન આંક બતાવે એટલે કે આયનનો ઓક્સિડેશન આંક બતાવે છે. અને એનો અર્થ એ થયો કે આપણી પાસે જે ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક રચના છે એમાંથી 3 ઇલેક્ટ્રોન આપણે દૂર કરી દીધા. 3 ઇલેક્ટ્રોન દૂર કરશો તો 26માંથી 3 એટલે 23 આપણી પાસે બાકી રહ્યા. અને એ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જો આપણે જોઈએ તો 4sના 2 ઇલેક્ટ્રોન દૂર થશે, 3dમાંથી 1 દૂર થશે, બાકી રહ્યા 3dના 5, જે ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવ્યા છે. આ જે 5 ઇલેક્ટ્રોન છે આ 3dની 5 કક્ષકોમાં ઇન્ડિવિજ્યુઅલી અયુગ્મિત રીતે ગોઠવાયા છે. 4s અને 4p આપણી પાસે ખાલી છે. હવે આપણી પાસે સંકરણ થવાથી જે સંકૃત કક્ષકો મળે છે એ સંકૃત કક્ષકોમાં 4s, 4p અને 4d. મિત્રો અહીંયા આપણે ઉદાહરણ લીધું, એમાં બહારની બધી કક્ષકો લઈ લીધી છે. એફઈની જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એને એઝ ઇટ ઇઝ આપણે રહેવા દીધા છે. અને આ બહારની કક્ષકોનું સંકરણ થયું એને આપણે કહીએ છીએ sp3d2. એટલે કે આ 2 ડી કક્ષકો 4dની છે, 4pની છે અને એસ કક્ષક છે. આ 6 કક્ષકમાં સંકરણ થવાથી આપણને 6 સંકૃત કક્ષકો મળી. અને એ 6માં આપણને અહીંયા H2Oમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે છે તો ઓક્સિજન આપે છે. એ ઓક્સિજન આપણે અહીંયા મૂક્યા. જે ઓક્સિજનના ઇલેક્ટ્રોનને આપણે જુદા સિમ્બોલથી બતાવ્યા છે. એટલે કે આ એફઈના એરોથી બતાવેલા ઇલેક્ટ્રોન એફઈના પોતાના છે અને સ્ટારથી બતાવેલા ઇલેક્ટ્રોન ઓક્સિજને એને દાન કર્યા છે. અહીંયા આપણી પાસે આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા યુગ્મિત જ હોય છે અને આ બાકીના ઇલેક્ટ્રોન જે ધાતુના છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે રહે છે. મિત્રો આ એક થિયરી થઈ જેને આપણે સંયોજકતા બંધનવાદની થિયરી તરીકે ઓળખી. બરાબર આઈ થિંક. અને થોડુંક હું તમને કહેતા જો ઉદાહરણ આપવા માંગુ તો એવું થાય કે એક ક્લાસરૂમ છે, આપણે કન્સિડર કે સપોઝ TYBSUનો ક્લાસરૂમ છે અને એમાં છોકરાઓને આપણે બેસાડવાના છે. ક્લાસરૂમ ખોલે તો છોકરાઓને કીધું કે તમે અંદર બેસતા જાઓ, તો એ પ્રિફર એવું કરશે કે એક જ બેન્ચ પર એક જણ બેસાય તો થોડી કમ્ફર્ટ વધારે રહે, ગીચતા ઓછી થાય. એ પ્રમાણે આપણે જોયું તો ક્લાસરૂમમાં બધી બેન્ચ એક જણથી ઓક્યુપાય થઈ ગઈ. એટલે આપણે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવે કે એ 5 જગ્યા રોકી લીધી. નહીં તો એવું થઈ શકે કે એકની અંદર આપણે 2 જગ્યાએ એકોમોડેટ થાય છે. તો એવું કેમ ના થયું? એવું થયું હોત તો આપણને બાકીની જગ્યા ખાલી મળત. પણ એવું થતું નથી. આપણી કમ્ફર્ટ શોધવા માટે આપણે બધા ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈને એક બેન્ચ પર એક ગોઠવાઈ ગયા. પછી થોડીક બેન્ચ ખાલી રહી અને કદાચ ઇન્સ્પેક્શનમાં આવવાનો અને આપણો ક્લાસરૂમ ભરેલો બતાવવાનો છે તો શું કરવું? તો એમાં કીધું કે જો બીજા ક્લાસના કોઈક છોકરાને બેસાડે તો એ લોકો પછી એમની કંપની શોધતા આવશે અને પછીની જે બેન્ચ ભરાશે 2 ભરાશે. એટલે પાછળના જે આપણે લખ્યા યુગ્મિત કર્યા અને બાકીની બેન્ચ ભરી દીધી આપણે અને આપણો ક્લાસરૂમ પૂરો થઈ ગયો. બરાબર સર, એક્સેલન્ટ એક્ઝામ્પલ. મિત્રો આપણે આ જે થિયરી બતાવીને સેમ થિયરી પ્રમાણે જ પણ થોડુંક મોડિફિકેશન. સરે હમણાં જેમ કહું ને કે અહીંયા આ ઇલેક્ટ્રોન ખાલી રહ્યા, એક બેઠા છે. બહારથી આવ્યા એ લોકો યુગ્મ લઈને આવ્યા, પોતાની પેર શોધીને કંપની શોધીને આવ્યા અને બેઠા છે. મિત્રો શક્યતા બંને હતી, કારણ કે આપણે ક્લાસરૂમને કન્જેસ્ટેડ કરીને એવું પણ કરી શકતે કે જે ક્લાસમાં ઓલરેડી છોકરાઓ હતા એ છોકરાઓને જ એવું કહી શકતે કે તમે બધા અહીંયા એક બે ગોઠવાઈ જાઓ, પેરમાં થઈ જાઓ, તમારી કંપનીમાં બેસી જાઓ, અહીંયા ખાલી જગ્યા આપો અને પછી બે ગોઠવાઓ. મિત્રો સરનું કેવું છે કે મેં લીધું, હવે એન્ડ આવવા માંડ્યું છે અને શરૂઆત સરે કરી છે તો હું એન્ડ કરું છું. મિત્રો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નામ આવ્યું, એ નામ આપનારા હતા એ જે સાયન્ટિસ્ટો હતા જે લોકોએ આ બધું સંશોધન કર્યું, પ્રયોગો કર્યા. અને એ સાયન્ટિસ્ટનું નામ છે બેથે, વેનલેક, સ્કેલ્પ અને પેની. હવે એ લોકોએ નામ ક્રિસ્ટલ ફિલ્ડ જ કેમ આપ્યું? તો એ ક્રિસ્ટલ ફિલ્ડનો બેઝિક એવો છે કે એ લોકોએ જ્યારે અભ્યાસ કર્યો તો એ અભ્યાસ સૌથી પહેલાં એમણે
આયોનિક ક્રિસ્ટલ ઉપર કર્યો અને આયોનિક ક્રિસ્ટલના જે સ્ટ્રક્ચર સમજાવવા માટે થિયરી અસ્તિત્વમાં આવી તેને આપણે ઓળખી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને આપણે કહીએ છીએ સ્ફટિક ક્ષેત્રવાદ. મિત્રો, આના પછીના લેક્ચરમાં જ્યારે પણ આપણને અવકાશ મળશે અને તમે ઈચ્છો તે વખતે આપણે આ થિયરી આગળ ચલાવીશું અને આ થિયરી શું વધારે એડિશન કરે છે એને આધારે આપણે નવા બધા કયા નિયમો અસ્તિત્વમાં આવ્યા અને બધા સંકીર્ણના બંધારણ કેવી રીતે સમજાવી શકીએ છીએ, એની સાથે સાથે કેટલાક ગુણધર્મો બીજા કેવી રીતે સમજાવી શકીએ છીએ, હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ઉમેદ રાખું છું કે અમે જે કંઈ તમને સમજાવ્યું એ તમને કદાચ વધારે સારી રીતે સમજમાં આવ્યું હશે, કદાચ યાદ રહ્યું હશે, કદાચ ન રહ્યું હોય તો થોડું રિવાઇઝ કરજો અને નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા મળીશું. ધન્યવાદ.